કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। છેલ્લા 14 દિવસથી ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર પર કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે અને ખેડૂત વિરોધી કાયદો ગણાવી રહ્યા છે। ખેડૂત સંગઠનોએ સરકાર સાથેની બેઠકો બાદ સરકારે આપેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે। સરકારે આપેલા ફોર્મ્યુલા પર ખેડૂતો સહમત નથી અને તેઓ કૃષિ કાયદાને આજે નવા આવ્યા અને રદ કરવાની માંગ કરી રહ્યા છે। આગામી 14 ડિસેમ્બરના રોજ દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતો ધરણા કરવાના છે અને કાયદો પાછો ખેંચવાની માંગ કરવાના છે। તો ખેડૂતોએ 12 ડિસેમ્બરના રોજ જયપુર દિલ્હી હાઈવે જામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે। અહીં સવાલ એ થાય છે કે સંવાદ બંધ થશે તો સમાધાન કેવી રીતે થશે? ખેડૂતોએ કેમ ફગાવ્યો છે સરકારનો પ્રસ્તાવ? ખેડૂતોની મુખ્ય માંગણીઓ ક્યારે સંતોષાશે અને હવે આંદોલન કઈ દિશામાં વેગ પકડશે? આ મુદ્દા પર છે આજનું મહામંથન મારી સાથે। વીટીવીની સામે ગોઠવાઈ ગયા હશો, મને વિશ્વાસ છે। આજે થોડા આનંદના સમાચાર એ છે કે શિક્ષકોની જે માંગ હતી 4200 ગ્રેડ પેની, એ 65,000 શિક્ષકોને 2800 જે ઘટાડી દેવામાં આવ્યો તેને 6200 પૂરેપૂરો ગ્રેડ પે મળશે અને એ અંગેનો જે સુધારો કરતો જે હતો એ રદ કરવાની જાહેરાત કરી દીધી છે। એટલે આનંદના સમાચાર છે। પણ એ 65,000 શિક્ષક પરિવારોને, શિક્ષક ભાઈઓ ને બહેનોને મારી વિનંતી છે કે તમારી માંગણી સંતોષાય। તમારી માંગણી માટે વીટીવીને જે પણ બધાએ અવાજ ઉઠાવ્યો હતો એ ઉઠાવે એની ફરજ હતી। મેં પહેલા પણ કહ્યું કે અમે કોઈ નવાઈ નથી કરતા, પણ તમારી જવાબદારી એ વધી જાય છે કે તમારે એવી રીતે નોકરી કરવાની સાહેબ કે કોઈ પણ બાળક આવે એટલે તમારે એમ સમજવાનું કે મારું બાળક છે, ગરીબ તવંગર નહીં, મારું બાળક અહીંથી બહાર નીકળે, મારી સ્કૂલમાંથી ભણી નીકળે ની ભારતનો પ્રધાનમંત્રી પણ બની શકશે, રાષ્ટ્રપતિ પણ બની શકશે, ત્યારે મારી શાળાને, મારી ભણતરને, મારી ગણતરને, મારા સંસ્કારોને, આપેલા સંસ્કારોને યાદ કરશે। આ રીતે ભણાવવાનું છે। મારી આપને વિનંતી છે કે જેમ આપણે હક માટે લડીએ છીએ એમ ફરજો માટે પણ લડવું જોઈએ। 2 કલાક મોડા નહીં, 1 કલાક વહેલા પહોંચો। ઘણા લોકો તો સાઈડમાં બિઝનેસો કરતા હશે, એવાને પણ મારી વિનંતી છે કે તમારું લક્ષ્ય ભારતની ભાવિ પેઢીને મજબૂત કરવાનું છે। એક શિક્ષક 100 માની ગરજ સારી શકે છે। એટલે મારી આપને વિનંતી છે કે એવી રીતે હવે બમણા જોરથી આમ કરતા જશો, મને પૂરો વિશ્વાસ છે 1-2% એવા હોય પણ તમે ખૂબ મહેનત કરતા હશો, પણ હવે તમારે બમણા જોરથી લાગી પડવાનું છે। શિક્ષકોએ એક બાળકને સાહેબ એવી રીતે તૈયાર કરજો। ગામડાઓમાં ભણાવતા હો તો અંગ્રેજી એને શીખવાડતા રહેજો, હિન્દી, ગુજરાતી, વ્યાકરણ, આ બધામાં એને ચીફ ઓફિસરનું જ્ઞાન હોવું જોઈએ। તાલુકા પંચાયત સભ્યો, આ તે જિલ્લા પંચાયતો ચૂંટણી, આ બધું જ્ઞાન તમારે અભ્યાસમાં ના હોય તો આપી દેવાનું, કારણ કે મજબૂત ભારત ત્યારે જ બની શકશે જ્યારે મજબૂત બાળકોને તમે તૈયાર કરશો। હા, નહીં તો થશે શું ખબર છે? અંગ્રેજી આવડતી હશે બોલતા, પણ વિચારતા નહીં આવડતું હોય। ચીફ ઓફિસર કામ શું કરે ખબર જ નહીં હોય તો ચીફ ઓફિસરને સવાલ શું કરી શકશે? એને પ્રાંત અધિકારીની ફરજોને એ જ ખબર નહીં હોય તો ખબર કરશે કેમ? પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરમાં ફરક શું છે? ડીવાયએસપી કે એસપી કે આઈજી ડીઆઈજીમાં ફરક શું છે ખબર જ નહીં હોય તો કરી શું શકશે? એને સવાલ કઈ રીતે? એટલે નાગરિકને ગણતરની રીતે પણ તૈયાર કરવાની મારી એક અપીલ છે। હવે મુદ્દા ઉપર આવીએ છીએ। ખેડૂતો એ સરકાર સાથેની માંગ ફગાવી દીધી છે। સરકારે કીધું કે અમે આમ કરશું, સંશોધન આમ તેમ। ખેડૂતો એવું કહે છે કે અમે માંગ્યું નથી અને તમે અમને આપી દીધું છે અને હવે અમે એમ કહીએ છીએ, કોઈ એમ કે ભાઈ આ તમે કપડાની જોડી લો, આપણે એમ કહીએ કે ભાઈ મને આ કપડાની જોડી છે મારી પાસે, નહીં આ જ કપડાની જોડી પહેરો, તમારે બીજી કપડાની જોડી પહેરવાની જ નથી, તો ભાઈ તમારી ગિફ્ટ અમને નથી જોતી ભાઈ, તોય તમે આપવાનો છો કે ના? હવે આ કપડાની જોડી પહેરી નહીં ગયા તો યોગ્ય નહીં થાય ભાઈ, તો એ શું થયું? એટલે સરકારે પણ ભાઈ આ ગિફ્ટ નથી જોતી એને ખેડૂતોને સાહેબ। એવી વાત છે કે 96,000 થી 1 લાખ ટ્રેક્ટરો
ત્યાં છે અને લગભગ 3 થી 4 લાખ મિનિમમ કહું છું ખેડૂતો બેઠા છે. 4 લાખ. અન્ના હજાર આંદોલનમાં આવું નહોતું. અન્ના હજારે એક દિવસ ઉપવાસ કર્યું છે, વાત હશે. અન્ના હજારેના આંદોલનમાં પણ આટલા ભેગા નહોતા થયા. અને એક વાત કે આ ફલાણા કરે છે, કોંગ્રેસ ને આમ ને બધાને કરે છે, સાહેબ એ લોકોની જો આટલી તાકાત હોત તમારી સામે ચૂંટણી ન જીતી જાય. એટલે ખેડૂતોને તમે એ રીતે તમે જોવાનું બંધ કરી દો. સાહેબ તમારો મારા આનંદદાતા છે. આજે મારે જાહેરમાં સ્વીકારવું પડે કે હું પણ એક ખેડૂત પુત્ર છું અને મને એની પીડાની ખબર છે. મેં વેપારી પણ બિઝનેસની પણ ખબર છે, કારણ કે વેપારી પણ મેં કર્યું છે, વેપારનું પણ કર્યું છે. કહેવાનો ભાવ અર્થ એટલું જ છે. મજદૂરોની પીડાની પણ મને ખબર છે, નાના કર્મચારીઓની પણ મને ખબર છે. તો વાત ત્યાં આવીને ઉભી રહે છે કે ખેડૂતો કરતા હવે જે યોગેન્દ્ર યાદવે જે 3 આક્ષેપો કર્યા છે કે સવાલ છે મધ્યમ વર્ગ પણ પીસાઈ હશે. મધ્યમ વર્ગને જે માની લો કે અત્યાર સુધી શાકભાજીમાં તોય આપણે ખેડૂતને 5 રૂપિયા મળે છે અને આપણે 50માં ખરીદીએ છીએ. આવામાં કાયદાઓ નથી. તોય જ્યારે મોટી કોર્પોરેટ કંપનીઓ આવશે અને ઘઉં ને ચોખા અને બાજરી ખરીદી લેશે બધું માર્કેટમાંથી 300 રૂપિયા મણ, ને પછી એમ કહેશે 1500 રૂપિયા મણ આપીશું, તો તમે શું કરશો? યોગેન્દ્ર યાદવજી એક આક્ષેપ કર્યો છે કે માન લો કે સરકારી મંડીઓ અને પ્રાઇવેટ મંડીઓ, એટલે પહેલા શું કરશે? સરકારી મંડીઓમાં 1600 રૂપિયા વેચાતું હશે, પહેલા પ્રાઇવેટ મંડીઓમાં 1800 આપશે એક વર્ષે, બીજા વર્ષે 1900 આપશે. બધાને એમ થશે કે વાત સાચી, ભાવ મળે છે. એટલે સરકારી મંડીઓ પૂરી થઈ જશે, એપીએમસીઓ. હવે સરકારી એપીએમસીઓ પૂરી થઈ જશે પછી ત્રીજા વર્ષે એ જાશે, એક જ એપીએમસી પ્રાઇવેટ હશે, પછી એમ કહેશે 1600 માં જ ખરીદવું પડશે. આ તમારે જોવું જોઈ લો, 1600 રૂપિયા આપીશું, પછી 1500 કરશે, તો શું કરશો? અને એક વાત બધા એમ કે છે ખેડૂતોને કોઈ ચિંતા નહીં મળે. અત્યારે પણ ખેડૂતોના ખેતરોમાંથી તમે થાંભલાઓ કાઢો છો અને જે રીતે કલેક્ટર ને પોલીસ ને બધા કંપનીઓની તરફદારી કરે છે એ અમને ખબર નથી પડતી. ચીસો પાડવી પડે છે કે આ થાંભલાઓમાંથી ભાઈ, આ થાંભલાઓમાં કા રૂપિયા આપો, તો કે 307 માં અંદર કરી દેશું. એટલે કંપનીઓની કઈ રીતે તરફદારી કરો છો ખબર નથી. કરાશે એમ શંકા તો વ્યક્ત થાય છે, કારણ કે તમે એવું કર્યું છે અત્યાર સુધી. મોટી કોઈ કંપની હોય, ખેડૂતોની જમીન લીધી હોય તો ના લીધી હોય બાઉન્ડ્રી કરી દે અને પછી ખેડૂત જાય ત્યાં કે ભાઈ અમને માર્ગ નથી આપતા, તો કંપની તરફથી તરફદારી અધિકારીઓ નથી કરતા, એની કોઈ ગેરંટી છે? એટલે તમે અમારું સાંભળશો શું? બીજું કે અમે તો વેચાયેલા છીએ. હા, કોઈ પંજાબનો ખેડૂત છે, કોઈ ગુજરાતનો છે, કોઈ રાજસ્થાનનો છે, આપણે શું? અહીંયા આવીએ તો હું તો કોડી છું, હું તો ઠાકોર છું, હું તો ગઢવી છું, હું તો સતવારા છું, હું તો આહિર છું, હું પટેલ છું, મારે શું? કારણ કે તમે અમને એક થવા જ નથી દેતા ક્યારેય. આ પણ વાત હકીકત છે. બધી પોલિટિકલ પાર્ટીઓ. એક વાત આવી કે શરદ પવારે લેટર લખ્યો, શરદ પવારે કાલે ખુલાસો આપ્યો, છતાંય માની લઈએ, પણ શરદ પવારે ત્યારે એની સરકાર હતી એટલે એને ઈચ્છતું હશે, નહીં ઈચ્છતું એની ગેરંટી શું? સવાલ તો એ છે. અચ્છા, બીજું કે ખેડૂતોએ નક્કી કરી લીધું છે 3 કાયદા રદ કરવા છે, તો પછી તમે એને ગિફ્ટ આપવાની શું કામ જરૂર છે? આ બધી વાતો ઉપર ચર્ચા કરવી છે. મેં પહેલા પણ કહ્યું કે આ ચર્ચાઓમાંથી મધ્યમ વર્ગે જોવાની છે, ખાસ શિક્ષકોએ જોવાની છે, કારણ કે એટલા માટે તમારે જોવાની છે કે તમે 15 કે 18,000 રૂપિયા કમાતા હશો, તમે 20,000 રૂપિયા કમાતા હશો, માની લો 25,000, હાલો, તમારો 7 થી 8,000 મકાન ભાડું જતું હશે, કે 6,000 કે 7,000, અને 6,000 ગણી લઈએ, તમારું 3-4,000 દૂધ થતું હશે, પછી તમારી ફી દીકરાની થઈ જશે, કારણ કે પ્રાઇવેટ છે, પછી તમને બીમાર થોડી ઘણી આપણે પડીએ એટલે હોસ્પિટલોમાં આપણે ખબર પ્રાઇવેટમાં જવું પડે, સરકારીમાં તો મેળ નહીં પડે આપણું. પછી તમારું ગેસનો બાટલો 400 નો હતો ત્યારે વિરોધ થતું હતું, વિપક્ષ અત્યારે શાસકમાં જઈ, અને આજે 800 નો છે તો તમને એમ કહે છે કે આપણું સારું થઈ ગયું છે, મળે છે તમને એમ કરીને. હું જે સમજાવું છું ને કરજો, મારે પાર્ટી સાથે કે પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી ના ભવિષ્યમાં છે. મુદ્દો એટલો જ છે કે પછી શું થશે કે પછી મધ્યમ વર્ગ એટલા માટે ખાસ જોઈએ, ખેડૂતો તો જુએ જ, મધ્યમ વર્ગને હું કહું છું કે પછી તમારા ઘઉં છે એ અત્યારે 300 રૂપિયા છે, 1500 રૂપિયા મળશે, એટલે 3 મણ ઘઉં એટલે 1545 એનાથી હશે. તમારું બજેટ છે, ગૃહિણીનું બજેટ છે, એ સીધું વધીને થઈ જશે 8 કે 9,000 રૂપિયો, જે અત્યારે 4,000 કે 5,000 માં છે, તો 20 કે 22,000 માં તમારો, તમે મધ્યમ વર્ગમાંથી ગરીબમાં આવી નહીં જાઓ, એની કોઈ ગેરંટી નથી. એટલે આવી બધી જે વિશ્લેષકો છે,
જ્યાં ઇકોનોમિક સમજે છે એ લોકોએ આ બધું કહ્યું છે. હા, એટલે એવું ન જોડી દેતા કે સુદાનભાઈ આ બધું કહે છે તમે આવું બધું મારે કઈ ભરમાવું નથી અને મારે કોઈ લેવા દેવાય નથી. મને ભગવાને ખૂબ આપ્યું છે, હું જાઉં તો સુખીથી જિંદગી જીવી શકું એમ છું. પણ મને તો તમારી પીડામાં મારી પીડા દેખાય છે ને એટલા માટે આ ચીસો પાડવી પડે છે. બાકી શોખ નથી થતો. બીજા એ પણ બધા જોતા જશો ને તમે. હા, અને પત્રકાર તો કરવી ને તો ખુમારીની સાથે દિલદારીની સાથે કરવી. એક વાત, 5 વસ્તુઓ અંદરથી આવે છે. ચિત્તની શાંતિ અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, ગુમડાની રૂચ એ પણ અંદરથી આવે ને ટાઢિયા તાવની ટાઢ પણ અંદરથી આવે. સાહેબ, એના માટે તમારે કોઈ ક્લાસ કરવા નથી પડતા, કોઈ ટ્યુશન કરવું નથી પડતું. એટલે મને પણ એક શોખ છે કે ગરીબોની પીડા, મધ્યમ વર્ગની પીડા એ મારો શોખ છે. અમારી અંદરથી આવેલી તાકાત છે. આ કોઈ વેચી કે ખરીદી ન શકાય. દાતાર ગમે એવો હશે સાહેબ, ઈ દેખાઈ આવશે. બાકી કરોડપતિ હશે ને કંજૂસીઓ 2 રૂપિયા આમ કરીને કરશે ને ઈ દેખાઈ આવશે તમને. ઈ અંદરથી આવે, મનની પ્રશંસા અંદરથી આવે. કોઈ એમ કરે ઓહો મોજ પડી ગઈ, મોજ નહીં હોય. એની 2 દંડાઓ પડતા હશે, એની પણ હસી હશે. એટલે આ બધી વાતો એટલા માટે આપણે કહું છું કે તમારે એક ચિત્તે આ સાંભળવાનું છે. 6 મહાનુભાવો જોડાયા છે. હિતેન્દ્રભાઈ પટેલ ભાજપના નેતા છે, જયરાજસિંહ પરમાર કોંગ્રેસના નેતા છે, સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન છે, ધિમતભાઈ પુરોહિત સંપાદક છે, ન્યૂઝ વ્યૂઝ મનસ્વી થાપા રાજકીય વિશ્લેષક છે, વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક છે. 6 મહાનુભાવ છે. હવે લગભગ મારે બોલવાનું નહીં આવે. એટલા માટે જે 6 જણા છે એને બોલવા દેવું પડશે ને મારે પણ. એટલે હવે હું વચ્ચે કદાચ થોડું ઘણું લઈશ. શરૂઆત જયરાજભાઈ મારે આપણાથી જ કરવી છે કે ખેડૂતોની માંગો, ખેડૂતોને આ સ્વીકાર્ય નથી, કાયદાઓ રદ કરવાની જ માંગ છે. આખી ઘટના આવીને અહીંયા ઉભી રહી ગઈ છે કે ભાઈ મોટી મોટી કંપનીઓ ખરીદી લે, માની લો કે, તો એના ભાવ નક્કી ના અંતે એમએસપી બધું પૂરું થઈ ગયું. સંશોધનમાં ખેડૂતોને રસ નથી. ત્યારે 4 થી 5 લાખ ખેડૂતોની વાત છે કે ત્યાં બેઠા છે. એટલે બહુ મોટું આંદોલન કહેવાય. અને આ આંદોલન મને તો લાગતું તમે કોંગ્રેસ વાળા કરી શકે કે આમ આદમી વાળા કરી શકે, કારણ કે આટલી એની કરે તો એક દિવસ તમે લઈ જાઓ એમ. મને ખબર છે અહીંયા ગાંધીનગરમાં કોંગ્રેસ વાળાનું આંદોલન થાય ને સાહેબ, ત્યારે 78 ધારાસભ્યો હતા, વિધાનસભાનો હોય 2000 લાવે તો 1.5 લાખ થાય, પણ અહીંયા ભેગા માત્ર 4000 જ થાય. એટલે વાત એ છે કે આ આંદોલને ખૂબ વેગ પકડ્યું છે. એની માંગણીઓ અને મક્કમ છે. કયું ડર કયું છે કે જેના કારણે મધ્યમ વર્ગ અથવા તો ખેડૂતોને આ બિલ સ્વીકાર્ય નથી? ઈસુદાનભાઈ, જ્યાં સુધી કોઈ પણ પ્રોગ્રામ, આંદોલન અને એની અંદરનું ઇન્વોલ્વમેન્ટ એ તો ટોકન હોય છે, અને તમારું એની પાછળ કેટલું મેનેજમેન્ટ છે એના ઉપર આધાર છે. આ જ જગ્યાએ કોંગ્રેસી સરકાર હોય અને એ દાખલા કે રાજસ્થાનમાં ભેગા કરવાના હોય ને પંજાબમાં ભેગા કરવાના હોય, તો એ સરકારી બસોય જાય ને આંગણવાડી કાર્યકર્તાઓય આવી જાય ને બહેનોય આવે ને આશા વર્કરે આવે ને આવે કે ના આવે, સમજો મારી વાત. એટલે એ એના ઉપરથી એનું કોઈ માપદંડ નથી. નંબર 1, આઝાદીની લડાઈ ચાલતી હતી ધીમંતભાઈ, ત્યારે પણ 30% લોકો અંગ્રેજો સાથે જ હતા, વધારે તો સારી વાત કહેવાય. એ વખતે પણ અંગ્રેજો સાથે લોકો હતા જ. એટલે એ કોઈ તમારી વાત ખોટી છે કે એનું માપદંડ સંખ્યા છે એવું કોઈ પાર્ટી સમજતી હોય તો એમને મુબારક છે. કારણ કે આ મેનેજમેન્ટ તો અલ્ટિમેટલી વિષય છે. એ તમે કેવી રીતે મેનેજ કરો છો, કેટલા લોકોને ભેગા કરી શકો, પણ એનું એ માપદંડ નથી. અચ્છા, બીજું વાત, મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે બહુમતીના નિર્ણયો સાચા હોય એવું માની લેવાનું કોઈ કારણ નથી. બહુમતીથી થયેલો, અત્યારે પાર્લામેન્ટમાં બહુમતી છે, જિલ્લા પંચાયતોમાં અમારી બહુમતી છે. અત્યારે પાર્લામેન્ટમાં જે ઠરાવ કરવો હોય થઈ શકે, સ્વાભાવિક છે, જેની સરકારોની બહુમતી હોય કરી શકે. પાકિસ્તાનના વડાપ્રધાનને ફાંસી આપી દેવી એવો ઠરાવ કરવો હોય તો હાલ બહુમતીથી, ધ્વનિમતથી એ પસાર થાય, બહુમતીથી એ પસાર થાય. પણ પછી જ્યારે એના અમલીકરણ માટે જાય એટલે જોગવાઈ છે. જેમ અમારી જિલ્લા પંચાયતની વાત કરું, હું પાર્લામેન્ટમાં નથી એટલે મને એનો બહુ અનુભવ નથી. જિલ્લા પંચાયતની વાત કરું, આ વાત એટલા માટે સહેજ પણ આઉટરેક નથી, એટલે મહેરબાની કરીને કોઈ આક્ષેપ ના કરતા. જિલ્લા પંચાયતમાં બહુમતી હોય ને અમે ઠરાવ કરીએ, એ ઠરાવ જિલ્લા પંચાયત હોય તો વિકાસ કમિશનર અને નગરપાલિકા હોય તો ડાયરેક્ટર નગરપાલિકા. આ 2 રાજ્ય સરકારની ઓથોરિટી છે, એ એના ત્યાં જાય. ઠરાવ કરી દીધો
એટલે અમલ થઈ ગયો માનવાનું કારણ જ નથી. ઠરાવ કરી દીધો પછી 249 હેઠળ વિકાસ કમિશનર લખે કે પાકિસ્તાનના વડાપ્રધાનને ફાંસી નહીં આપવાની સત્તા જિલ્લા પંચાયત મહેસાણાને પહોંચતી નથી, આ એમના કાર્યક્ષેત્રમાં આવતું નથી, એટલે આ ઠરાવ રદ કરવો. મારી વાત ખ્યાલ આવ્યો છે? એટલે જ મહાત્મા ગાંધીએ કહ્યું છે કે બહુમતીએ લીધેલા નિર્ણયો છે એ સાચા હોય એવું માનવાનું કારણ નથી. એટલે હવે બંધનું એલાન કે નહીં એલાન, માનો કે જોરદાર સફળ થઈ ગયું હોત, 5 પછી બસો સળગાવી દીધી હોત, 2-3 પોલીસ સ્ટેશન સળગાવી દીધા હોત, 2-4 મામલતદાર ઓફિસો સળગાવી દીધી હોત, 5-25 પહેલા ઝાડ કપાવતા હતા એવા ઝાડ કપાઈ દીધા હોત, એમાં કદાચ ઉશ્કેરાટ થાય પોલીસ બળ પ્રયોગ કરે, 2-4 ખેડૂતો મરી જાય ભૂતકાળમાં ઉશ્કેરી, અને કહેવામાં આવે છે ને કે 14 ખેડૂતોને ગોળીઓ દીધી હતી, પણ ઉશ્કેર્યા હતા ત્યારે દીધી હતી ભાઈ, ઉશ્કેર્યા હતા ત્યારે દીધી હતી. રોડ ખોદાયા હોય ત્યારે તમે કાયદો હાથમાં લીધો હોય તો પોલીસનો બળ પ્રયોગ થાય, સાદી વાત છે, બરાબર. એટલે એ પરિપ્રેક્ષમાં લેવા દેવા નહીં. કાલે એક વાહિયાત મેં તર્ક એક નેતાનો વ્યક્તિગત મારે કોઈ bitterness નથી, પણ કાલે કહેવામાં આવ્યું હતું કે એને સિવાય શું લેવા દેવા, એમ કે એને સિવાય ખેડૂતનો દીકરો નથી, એ વિદ્યાર્થી એ ખેડૂતનો દીકરો નથી, એ એના અધિકાર નથી. મારો બાપ ખેતી કરતો હોય ને હું કદાચ IAS કલેક્ટર થઈ ગયો હોય તો હું ખેડૂતનો દીકરો મટી જાઉં છું. એટલે એવા વાહિયાત તર્ક આપવા અગત્યના નથી. હવે મુદ્દાની વાત જેના માટે આપણે ચર્ચા થયા છે, એક્સક્લુઝિવ ચર્ચા જ મહેરબાની કરીને કરવામાં આવે, બિલકુલ બરાબર, કે એક્ઝેક્ટ જેના માટે ખેડૂતો કેમ નારાજ છે, બહુ ચર્ચા થઈ છે, પણ રોજે રોજ નવા વાતો આવે. બિલકુલ ખેડૂતોએ સ્પષ્ટ 4-5 વાત સરસ કરી છે. આજે જો કદાચ નેશનલ મીડિયામાં જોયું હોય તો આ ખેડૂત આંદોલનની અંદર એટલું સરસ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે કે આટલા દિવસથી ચાલતું આ આંદોલન એ પછી પંજાબમાં, હરિયાણામાં ને હવે દિલ્હીની બોર્ડર ઉપર, આટલી વાત સાથે સમજ છો? એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એક પણ ખેડૂતે અપશબ્દ બોલે એવું તમે સાંભળ્યું? પોલિટિકલ અવલોકન હશે, પણ કોઈ પ્રધાનમંત્રી માટે કે કોઈ કૃષિ મંત્રી માટે અપશબ્દ જે ન શોભે એવા શબ્દો અત્યાર સુધી આવ્યા હોય તો મને બતાવજો. નંબર 2, ક્યાંય પણ, કારણ કે બધા લોકો તો સરખા ના હોય ને, 5 આંગળીએ સરખી નથી, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે અને બળ પ્રયોગ કરવો પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થયું નથી. એનો મતલબ કે આંદોલનની અંદર ભણેલા ગણેલા સમજદાર લોકો અને ખેડૂતો ભણેલા ના હોય એવું માનવાનું કારણ જ નથી. વાહિયાત દલીલો થાય છે કે ખેડૂત જીન્સ પહેરીને આવે છે, હાથમાં મોબાઈલ રાખે છે, અંગ્રેજીમાં ભાષણો કરે છે, આ બધી વાહિયાત તર્ક કહેવામાં આવે છે, પણ ખેડૂતને તમારા મેલો ગંદો રહે એવો જ ઈચ્છો છો. મારી વાત સમજો છો? તો આજ સુધી એવું નથી થયું એનું કારણ પણ આજે જે વાત આવી એ વાત બહુ સરસ આવી કે તમે કાયદા કર્યા. 2006 ની અંદર સ્વામિનાથન પંચ બનાવ્યું. કોને બનાવ્યું હતું? યુપીએ ની કોંગ્રેસની સરકારે જ બનાવ્યું હતું. સ્વામિનાથનની શોધ એટલે એ જ કહું છું, બરાબર કહું છું, ક્યાં ના પાડું? ના પડી એટલે ના, અમે વી આર ધ લીડિંગ પાર્ટી. એ બરોબર, પણ યુપીએ કર્યો. અત્યારે એનડીએ કહેવામાં નથી આવતું, મોદી સરકાર કહેવામાં આવે છે. હા, એમાં પડીશું. એટલે એમાં કડક રીતે એમાં કોઈ સ્ટેપમાં કોઈ કચાશ જ નહીં રહે. અત્યારે મોદી સરકાર કહેવામાં આવે છે, એનડીએ કહેવામાં નથી આવતું. એટલે એ મનમોહનસિંહની સરકાર વખતે જે હેડ કરતો નામ આવે એની સામે મને વાંધો નથી, બરાબર, કારણ મોદીજી લીડ કરે છે અને લોકશાહીમાં ચૂંટાઈને આવેલા છે. એ કોઈ બળજબરીથી સરમુખત્યાર સાથે લશ્કરી શાસનથી બેઠા પણ નથી. સવાલ એ છે કે ડોક્ટર મનમોહનસિંહજી વખતે એ સ્વામિનાથન શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છે, કૃષિ વૈજ્ઞાનિક છે, એમની શોધ પણ કોંગ્રેસે જ કરી છે. 2006માં કમિટી બનાવી, 8માં એનો રિપોર્ટ આવ્યો, 8મા નવેમ્બરમાં, સમજો 9ની અંદર ચૂંટણીઓ આવી, પછી 5 વર્ષ એનો કેમ અમલ કર્યો એ વાત છે જ, વ્યાજબી જ છે, હું આ પ્લેટફોર્મ પરથી જ કહું છું. પણ કોઈ પણ રિપોર્ટ આવ્યા પછી એના ઇફેક્ટ અને એની એડવર્સ ઇફેક્ટ બંનેની હંમેશા ચર્ચાઓ થતી હોય છે. એ થાય એ સમયગાળા દરમિયાન તો 14માં સરકાર બદલાઈ ગઈ, સ્વાભાવિક છે, આવડા મોટા નિર્ણયો કરવાના હોય, પણ એની અંદર જે રિપોર્ટ છે એ બાકીના સરકારો તો 6 વર્ષના 7મું વર્ષ મોદી સાહેબને છે ને, તો તમે વારે ઘડીએ સ્વામિનાથન રિપોર્ટ પણ એ દેન જ અમારી છે, એ કોંગ્રેસની જ દેન છે. અને એના જે અહેવાલોમાં ઉડીને આંખે વળગે એવા જે વાતો છે
એ વાતોમાં પહેલી વાત તો સ્પષ્ટ છે કે લાગતના 50% નફો આપવાનો, સાગરભાઈ ખોટું હોય તો મને ટોકજો, લાગતના 50% નફો આપવાનું તો સ્પષ્ટ રીતે કહેલું જ છે, એની અંદર સ્પષ્ટ કહ્યું છે. તો અચ્છા, એ નફો એટલે શું? એમએસપી છે. તો એની આ તમે કાયદા ઘડ્યા, આટલો બધો સમયગાળો પસાર કર્યો, તમે લોકડાઉનની સ્થિતિની અંદર પેશન્ટોની કોરોનાની ચિંતા કરવાના બદલે તમે ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓના હિતમાં કાયદો લાયા, તો તમે એની ચિંતા કરી ખરી? અચ્છા, તમે લોકશાહી પદ્ધતિથી પણ ક્યાં કર્યું છે? ક્યાં પાર્લામેન્ટમાં ચર્ચા કરી છે? રાજ્યસભામાં ત્યાં વોટિંગ જ ધ્વનિમતથી સીધે સીધું મૌખિક મતદાન કર્યું છે. પાર્લામેન્ટમાં જોગવાઈ છે, દરેક રાતે સ્વિચ છે, આઈઝ નો, આઈઝ નો ની. તો એક નહીં અનેક મુદ્દા એવા છે જે હું એના ઉપર પ્રકાશ પાડી શકું કે જે મુદ્દા તમારે લેવાના હતા એ લીધા નહીં, ત્યાં તકલીફ છે. ખેડૂતોએ આજે આ વાત કરી કે તમે એમ કહો આ તમને ડર છે કે મોંઘવારી વધી જશે મધ્યમ વર્ગને? ઉનામાં લેપ ના થાય, તમે પૂછો તો મારો મુદ્દો છૂટે નહીં. સારી જ વાત છે. વાત એ છે કે જે ભયસ્થાન છે એ ભયસ્થાન કાલ્પનિક નથી. ભયસ્થાન છે કાલ્પનિક નથી. મેં અગાઉ પણ આ જ પ્લેટફોર્મથી 3 દિવસ પહેલા કહ્યું જ છે કે જ્યારે જીઓનું મોડેલિંગ કરવા માટે મોદી સાહેબ આવ્યા મોડેલ તરીકે, કારણ કે પ્રધાનમંત્રી કોઈ પ્રાઇવેટ કંપનીનું વાત કરે તો વ્યાજબી ના લાગે, છતાંય આવ્યા, ત્યારે પણ એમને બીએસએનએલ માટે આ જ વાત કરી હતી કે બીએસએનએલ કોઈ વાંધો જ નહીં આવે. અત્યારે શું સ્થિતિ થઈ બીએસએનએલની? આ વાત એપીએમસીની થવાની છે. એટલે એપીએમસી, અચ્છા બિહારમાં એપીએમસી નથી તો શું સુખી થઈ ગયા બિહારના ખેડૂતો? આજનો રિપોર્ટ છે ડોક્ટર હેમંત શાહનો રિપોર્ટ વાંચો, રેકોર્ડ ઉપર એને ટકાવારી સાથે આપી છે. હું જોઈને કહી પણ શકું છું, કહેતા હોય તો આંકડા આપું, છે જ. એટલે એનાથી કઈ ગરીબી દૂર થઈ ગઈ છે, એપીએમસી કાઢી લેવું નથી. તો સવાલ એ છે કે તમે જેના માટે કાયદો કરો છો એમને સંતોષ થવો જોઈએ. મને આટલી ખબર પડે સાદી, કે જેના માટે કરે નથી એમને માગ્યું, નથી કોઈ ખેડૂત સંગઠને માગ્યું, નથી કોઈ ખેડૂત આગેવાને માગ્યું, નથી કોઈ કૃષિ નિષ્ણાતોનો રિપોર્ટ, નથી આઈસીએઆર નો કોઈ રિપોર્ટ, નથી એમનું કૃષિ એગ્રીકલ્ચર રિસર્ચ વાળા પૂછ્યું છે. તો તમે કોના હિતમાં આ કરી રહ્યા છો? કોના હશે? કોના? તમને ખબર છે કે ગામને એવું નહીં યાર, તમે બોલો નહીં યાર. પુતળા બાળ્યા, ખેડૂતોએ પુતળા બાળ્યા, તો ખેડૂતો તો પ્રધાનમંત્રીનું પુતળું બાળે, મુખ્યમંત્રી ગમે તે શકે, અદાણીને મળીને કેમ બાળ્યા? ઓકે, એટલે ઈ કંઈક સંગ્રહખોરી માટેની વાત છે. ઓકે, મનસ્વીજી, આવું વાત સાચી છે કે ભયસ્થાન છે તો શું, નથી તો ફાયદો થાય છે, તો ખેડૂતોને શું ફાયદો થાય? ईशुदान भाई देखिए, हमारा देश कृषि प्रधान देश है, पर इस देश में कृषि प्रधान नहीं है. ये इस देश की दुख की हालत है. आज जब हम बात करते हैं किसानों की, तो किसानों की बात करने के लिए किसानों को सड़कों पे आना पड़ता है, पर यही वो किसान है जो हमारे देश में इतने सालों से, हजारों सालों से हम सबका पेट भरता आया है. और आज जब किसानों से बात करनी, किसानों ने क्या मांगा है? किसानों ने ये मांगा है कि जो आप कानून लाए हो, ये कानून मेरे को मदद करने वाला है, मैं किसान हूं, मेरा फायदा करने वाला है, पर मेरे से पूछ लेते, मेरे से डिस्कशन कर लेते और इसके बाद इसको लाते. किसान की एक ही डिमांड है, बाकी सारी डिमांडें जो एमएसपी की बात है वो सब मैं बात पे आता हूं. एक ही डिमांड है अभी, इन तीनों एक्ट को रिपील कर दो. ये 3 एक्ट मेरे सामने पड़े हैं ईशुदान भाई, आपके इस शो में आने से पहले और उससे पहले भी काफी समय से मैं इसके ऊपर अध्ययन कर रहा था. इस पे 3 शब्द नहीं है, मिनिमम सपोर्ट प्राइस. इन तीनों एक्ट में ये तीनों शब्द नहीं है. दूसरी बात ये है कि जो एमएसपी की बात करते हैं, एमएसपी को पहली बार हमारे देश में आई कैसे एमएसपी की बात, वो है 2006 में जब नेशनल कमीशन फॉर फार्मर्स बना था, जिसको हम स्वामीनाथन रिपोर्ट की तरीके से कहते हैं. वो एक रिपोर्ट नहीं है, वो पूरी की पूरी इंसाइक्लोपीडिया, जिसमें किसानों की हालत क्या है, उसको किस तरीके से ठीक किया जाएगा और कैसे इसको आने वाले फ्यूचर में लाया जाएगा. अभी बात किसान लड़ क्यों रहे हैं? जब भी मैं नेशनल डिबेट पे हूं या यहां पे डिबेट करता हूं, तो एक तर्क दिया जाता है कि मिडल मैन को हटाया जा रहा है, जो बिचौलिया होता है उसको हम हटाने की कोशिश कर रहे हैं. यहां पे बिचौलिया हटा के एक बहुत बड़े कॉर्पोरेट को दिया जा रहा है. यहां पे बिचौलिया नहीं है. ये क्या होता है कि आपको पहले आपका सिम कार्ड जो दिया जाता है फ्री में दिया जाएगा, फिर आपको 1 साल तक आपको फ्री में सर्विस मिलेगी, फिर उसका रेट डबल, फिर उसका रेट ट्रिपल, फिर उसका रेट 5 टाइम्स, फिर 7 टाइम्स. उसका असर आपको आज नहीं दिखाई देगा, उसका असर आपको 2 सालों में 3 सालों में दिखाई देगा, क्योंकि इन कॉर्पोरेट क्रॉनिक कैपिटलिस्ट
कंपनीज की हालत क्या होती है, इनके पास बहुत पैसा है, इनको पीएसयूज जो पब्लिक सेक्टर अंडरटेकिंग बैंक्स है वो फंडिंग करते हैं, तो ये लॉस ले सकते हैं पहले साल दूसरे साल। तो पहले साल किसानों को जरूर ऐसा हो सकता है कि जो उनका प्राइस है, उनका जो दाम है ज्यादा मिलेगा। अब इसको प्रोटेक्ट कैसा किया जाएगा? अब एपीएमसी में क्या होता है, एपीएमसी मंडी में जब आप किसान जाता है तो उसको एमएसपी पे मिलता है। अब एपीएमसी का हाल क्या होने वाला है अगर ये कानून लागू होता है? किसान डरता क्या है, एपीएमसी वाले बोलेंगे हम आपसे नहीं खरीदेंगे। जब वो अपने हाथ खड़े कर देंगे तो वो उनके पास और कोई ऑप्शन नहीं है इन कॉर्पोरेट्स के पास जाने के अलावा। जब ये इन कॉर्पोरेट्स के पास जाएंगे तो वो जो दाम देंगे उसी दाम में इन किसानों को खरीदना पड़ेगा। ये चीज है जिसके कारण किसान आज सड़कों पे है। पर सवाल ये है, क्या हम किसानों को सड़कों पे लाना चाहते हैं या हम एक मुद्दा हो सकता है। दूसरा मुद्दा यह है कि अपने जो क्रोनी कैपिटलिस्ट हैं, आज एंटी करप्शन दिन भी है ईशुदान भाई, और एंटी करप्शन के हिसाब से 2019 की जो रिपोर्ट है 70 से 8 नंबर से हमारा देश 80 नंबर पे आ गया है। साउथ एशिया में मोस्ट करप्ट हमारा देश हो चुका है। क्या हमारे देश में एक दो ही कॉर्पोरेट कंपनियां हैं जिनको आगे बढ़ाना है? और इन दोनों एक दो कॉर्पोरेट कंपनी का एग्जांपल मैं आपको देता हूं, एक का देता हूं। 6 के 6 एयरपोर्ट प्राइवेटाइजेशन में इस कंपनी को दे दी है। कोल का थर्मल प्लांट इसको दे दिया है। लार्जेस्ट पोर्ट्स इस पर्टिकुलर कंपनी के हैं। पिछले 4 सालों में 260% ग्रोथ एक ही आदमी की हुई है, वो ये आदमी है जो नेशनल बिल्डिंग के नाम पे 26 बिलियन यूएस डॉलर की ग्रोथ इस व्यक्ति की हुई है। बाकी पूरा देश नेगेटिव में जा रहा है, पूरे देश के पास पैसा नहीं है, और यहां पे बैठे इसका फायदा किसी को नहीं। ईशुदान भाई, जिस व्यक्ति को आगे बढ़ा रहे हैं, ऑस्ट्रेलिया में क्रिकेट मैच में वहां पे लिखा जाता है स्टॉप अदानी, और हमारे देश में लिखा जा रहा है यस अदानी। प्रॉब्लम अदानी से नहीं है, प्रॉब्लम जिस तरीके से चीजें हो रही है उससे है। पॉलिसी मतलब ऐसी फायदा मिले। प्राइवेटाइजेशन गलत नहीं है। प्राइवेटाइजेशन जहां पे आप टोटल पब्लिक चीजें, टोटल लोगों की चीजें, एक किसान बनना, एक किसान एक व्यक्ति नहीं होता, किसान एक लेगेसी होते हैं, किसान एक कल्चर होता है। आप उसको खत्म करके 2-3 कॉर्पोरेट्स को फायदा जब देने जा रहे हो तो कहीं ना कहीं देश पूरा पीछे जा रहा है, और देश इसमें नुकसान क्या है ईशुदान भाई? आज हम बात करते हैं, हमारे जो कॉन्स्टिट्यूशन रचयिता थे उन्होंने बोला था हमारे देश को सेल्फ रिलायंस की तरफ जाना है। आज हमारा देश सिर्फ और सिर्फ रिलायंस की तरफ जा रहा है। तो हमारे को इस चीज से बचना है। आप मेहनत करिए। आप देखिए आप अमीर कैसे हो रहे हैं ईशुदान भाई। अमीर आप मेहनत करो, अपना दिमाग लगाओ, उससे आप आगे बढ़ते हो, किसी को तकलीफ नहीं। आप जब आप एयरपोर्ट्स बेच रहे हो, आप रेलवे बेच रहे हो, आप कोयला बेच रहे हो, आप नदियां बेच रहे हो, आप सड़कें बेच रहे हो, जो हर 130 करोड़ लोगों की है, ये हम सबका हक है। जब 1-2 व्यक्ति के पास ये टोटल हक हो जाएगा तो हमारा देश अपने आप पीछे हो जाएगा और 2 व्यक्ति हमेशा आगे बढ़ जाएंगे। तो इससे सबसे ज्यादा खेद जो है, आज हमारे जो देश की नींव है वो किसान है, उन्होंने ये मुद्दा उठाया है। और बहुत लोग ये बोल रहे हैं ये सिर्फ पंजाब का आंदोलन है, ये सिर्फ हरियाणा का आंदोलन है। ये आंधी जरूर पंजाब और हरियाणा से शुरू हुई थी, पर ये आग पूरे देश में जल रही है। इस आग को जो नर्चर किया गया है वो जरूर पंजाब से शुरुआत हुई है, पर ये हालत जो है, पूरे देश का किसान अलग अलग लेवल पे हर एक डिस्ट्रिक्ट में जाके रिप्रेजेंटेशन करने की कोशिश कर रहा है। कोविड का समय है, इस कारण वो एकजुट नहीं हो पाया। पर जिस तरीके से देखिए आप, मैं आपको सरकार का बताना चाहता हूं। पहले सरकार ने क्या किया, बहलाने की कोशिश की, किसानों को बहलाने की कोशिश की। फिर किसानों को अभी सरकार 14 दिन से, जो कोरोना भी भाग जाता है 14 दिन में, अब थकाने की कोशिश कर रहा है। बातें करके ठंड में उनको रोक के अब थकाने की बात कर रहा है। अब सवाल यह है कि सरकार संवेदनशील होगी कि ये जो आंदोलन है, जिस तरह यूपीए 2 ने गलती की थी अन्ना हजारे मूवमेंट को छोटा समझ के, क्या बीजेपी का ये अन्ना हजारे मूवमेंट है इसको छोटा समझ रहे हैं या किसानों के लिए कुछ करेंगे? एक ही चीज करनी है, ये तीनों एक्ट को निकाल दें, किसानों को सामने बिठाएं और विचार विमर्श करें, सोचे किसान क्या चाहते हैं। विपक्ष बिल्कुल वीक है, और इसको बोलना कि ये खालिस्तानी मूवमेंट है, ये कांग्रेस द्वारा मूवमेंट है, कांग्रेस में अगर इतनी ताकत होती ईशुदान भाई तो वो सरकार नहीं बना लेती। कांग्रेस का इस आंदोलन में कोई हाथ नहीं है, बल्कि कांग्रेस सपोर्ट करके अपना कद बढ़ाने की शायद कोशिश कर सकता है, पर कांग्रेस का या किसी भी विपक्ष के नेता खालिस्तान का भी नहीं है। खालिस्तान का भी नहीं है। अगर है तो खालिस्तानियों को अंदर डालो, अगर है तो खालिस्तानियों को अंदर डालो। पर अब सरकार आपकी है, अंदर डालो। सरकार आपकी है। एक और चीज ईशुदान भाई, अगर खालिस्तान और किसान को हम साथ में जोड़ेंगे तो हम इस मूवमेंट से द्रोह कर रहे हैं, इस मूवमेंट से द्रोह कर रहे हैं। इस मूवमेंट की जो नींव है इसको समझने की जरूरत है। बिल्कुल। और इससे ये नहीं कहना चाहिए कि ये देशद्रोही है, ये खालिस्तानी है, ये कनाडा का है, ये चाइना का है, ये पाकिस्तान, ये सारे किसान इस देश के हैं, इस देश की आवाज है। इस आवाज को सुनना चाहिए, समझना चाहिए। क्यों समझना चाहिए? आखिरी 10 सेकेंड, क्योंकि बीजेपी जो है
बीजेपी इज अ पार्टी विद अ डिफरेंस। बीजेपी एक पार्टी है जो संघर्ष से आई है। बीजेपी जानती है आंदोलन की कीमत, बीजेपी जानती है संघर्ष की कीमत। अगर बीजेपी नहीं समझेगी तो मुझे नहीं लगता कोई भी और पॉलिटिकल पार्टी समझ सकती। तो बहुत ज्यादा जिम्मेदारी है बीजेपी की इसको समझने की, ना कि अदानी अंबानी की। ઓકે જ્યારે આ બેઠક પડી ભાંગી એટલે ખેડૂતોએ નક્કી કર્યું છે કે નવો કોઈ પ્રસ્તાવ આવશે તો ખેડૂતો વિચારશે. જીઓ સિમ અને રિલાયન્સની તમામ પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો છે. આખા દેશમાં જિલ્લા મથક પર 14 તારીખે મોરચો માંડશે. 14મી તારીખે આખા દેશમાં આંદોલન કરશે. આખા દેશમાં પ્રદર્શન ચાલુ રહેશે. જયપુર દિલ્હી હાઈવે 12 તારીખ સુધી બ્લોક રાખશે. અંબાણી અદાણીના જેટલા પ્રોડક્ટ છે તેનો બોયકોટ કરશે. 14મી તારીખે ભાજપના મંત્રીઓનો ઘેરાવ કરશે. સાંસદ ધારાસભ્યોનો બોયકોટ કરશે અને ઘેરાવ પણ કરશે. ભાજપના જેટલા કાર્યાલયો છે તેના પણ ઘેરાવ કરશે. 12મી તારીખે એક દિવસ માટે ટોલ પ્લાઝા પર ટોલ નહીં ભરે. આગળ દિલ્હી એક્સપ્રેસ હાઈવે 12મી તારીખે બંધ રહેશે. આ ખેડૂતોએ એલાન કર્યું છે. ધીમંતભાઈ, ખેડૂતોનો વિરોધ છે જાયજ છે કે નથી? વેલ ઈશુદાનભાઈ, જો જ્યાં સુધી ખેડૂત અને ખેતીનો સવાલ છે એના તમે એક્સપર્ટ છો, સાગરભાઈ એક્સપર્ટ છે અને પોલિટિકલી બીજેપી ને કોંગ્રેસના મિત્રો એની ઉપર કરી શકે. હું ખેડૂતોના પ્રશ્નોના ગુણદોષમાં નથી જતો. મારો મુદ્દો અલગ છે આજની ચર્ચામાં. મારો મુદ્દો છે કે સરકાર આ આંદોલનને કઈ રીતે ડીલ કરે છે. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે. અને સરકારે, બીજેપી સરકારે, નરેન્દ્ર મોદી અને અમિત શાહે અત્યાર સુધી આંદોલનને જે રીતે ડીલ કર્યું છે, મને લાગે છે કે છેલ્લા 1000 વર્ષમાં ભારતે આટલી હૃદયહીન સરકાર જોઈ નથી. દિલ્હીની ભયંકર ઠંડી તમે જુઓ, એમાં તમે ઠંડીમાં વોટર કેનન મારો ખેડૂતો ઉપર. અત્યાર સુધી આંદોલનોમાં આપણે સાંભળેલું કે આંદોલનકારીઓ રસ્તા ખોદી કાઢતા. પહેલી વખત એવું થયું કે સરકારે પોતે હાઈવે ખોદી નાખ્યા, પોલીસે હાઈવે ખોદી નાખ્યા ખેડૂતોને એમના ટ્રેક્ટરો લઈને દિલ્હીમાં ના પ્રવેશે એટલા માટે. તમે જુઓ, અને ખેડૂતોનું આંદોલન સામે પક્ષે કેવું છે? આ કોઈ આતંકવાદીઓ છે? આ એવા ખેડૂતો છે જેમણે આઝાદીના 70 વર્ષ પછી પહેલી વખત દેશને અહેસાસ, એમના પ્રશ્નોમાં હું નથી જોતો, ગેરસમજ ના કરતા, એમના આંદોલનની સ્ટાઇલની વાત કરું છું. 70 વર્ષ પછી આઝાદીના પહેલી વખત દેશને અહેસાસ થયો, એક એક્શન રિપ્લે જોવા મળ્યું કે ગાંધીજીનું આંદોલન કેવું હશે. આ એ ખેડૂતો છે કે જ્યારે એમની ઉપર પોલીસો દંડા મારે તો બી, પંજાબના ખેડૂતો છે, હરિયાણાના મજબૂત ખેડૂતો છે જાટ, છતાં એ સામો હાથ નથી ઉપાડતા, સામે ગાળ નથી બોલતા, કોઈ નેતાને નામે કોઈ અપશબ્દ નથી બોલતા. અને જે વિડીયો આવ્યા એમાં એમના નેતાઓના તમે જુઓ, અમુક જે બાઇટ્સ ને ભાષણ છે, તમને લાગે કે આ કોઈ 2020ના પંજાબના કોઈ સરદારજી નથી, પણ આ ગાંધીજી ફરી જીવતા થઈને આવ્યા છે. એ કહે છે કે તમને કોઈ મારે તો તમે સામે હાથ ના ઉગામશો, જો તમારામાંનો કોઈ આંદોલનકારી મારશે તમે એને પકડીને પોલીસને સોંપી દઈશું અને કહીશું કે આ અમારો માણસ નથી. હવે આવા આંદોલનકારીઓ, તમે આજના મીડિયાના અહેવાલ જુઓ તો એની ઉપર IIM જેવી મેનેજમેન્ટ સંસ્થાઓ કેસ સ્ટડી કરે છે કે આ 4-4 લાખ માણસો દિલ્હીની ભાગોરે, દિલ્હીની પાદરે આવીને પડ્યા છે આટલી ઠંડીમાં, રહે છે કઈ રીતે? એમની ખાવાની વ્યવસ્થા કે જ્યાં એક જણની કોઈ બૂમ નથી પડતી, ખાવા પીવાની વ્યવસ્થા, સેનિટેશનની, ટોયલેટની વ્યવસ્થા, કોઈ માંદો પડે તો એની સારવારની વ્યવસ્થા તમને અમદાવાદમાં ઝાયડસમાં કે એપોલામાં મળે એ સારવાર તમને દિલ્હીની ભાગોળ ઉપર એ ખેડૂતો આપે છે ત્યાં મોબાઈલ વેનમાં. કોઈ ટ્રેક્ટર બગડી જાય તો ટ્રેક્ટર રિપેર કરવાની વ્યવસ્થા, એમાં બાળકો પણ છે, મહિલાઓ પણ છે. ત્યાં કોઈ ખોટો પ્રસંગ બન્યો એવી બૂમ અત્યાર સુધી સાંભળી નથી. અને ગઈકાલના માત્ર 3-4 કલાકનો બંધ હતો. અંગત રીતે હું માનું છું કે બંધ ના હોવા જોઈએ દેશમાં, દેશને નુકસાનકારક છે. આમ છતાં ખેડૂતો એમની માગણી માટે જે બંધ આપ્યો એ બંધ પહેલી વખત એવો હતો કે કોઈ હિંસાનો બનાવ તમે મોટો ના જોયો. આપણને મીડિયામાં કમનસીબ એવી ટેવ પડી ગઈ છે, બહુ મોટી હિંસા થાય, રેલવેના પાટા ઉતરી પડે, આગ સળગાવે, બસો સળગાવે, અમુક જણા, કોઈને મરવું ના જોઈએ પણ અમુક મરણનો આંકડો મોટો થાય તો આપણને મોટું આંદોલન લાગે. આ એવું આંદોલન છે કે આવા કોઈ પ્રસંગો કે કુપ્રસંગો બન્યા જ નથી. અને એવા આંદોલન સામે સરકાર અત્યાર સુધી એમની જે એરોગન્ટ સ્ટાઇલ છે એ પ્રમાણે વર્તી હતી. હવે એક ડેડલોક આવીને એટલે ઉભો રહ્યો છે કે અત્યાર સુધી સરકારે પોતાના કૃષિ મંત્રીને પ્રમાણમાં લાઇટ વેઇટ નેતાઓને મોકલ્યા, એમને હતું કે આ ઉકેલાઈ જશે. 6 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર સામે પહેલી એવી મુશ્કેલી આવી છે કે જેનો હલ કઈ રીતે કાઢવો સરકારને સમજ પડતી નથી. સરકાર પોતાના વલણમાં મક્કમ છે કે આજે અમિતભાઈએ ચોખ્ખું કહી દીધું કે સરકાર આ કાયદા પાછા નહીં ખેંચે. અને એમનો સ્વભાવ છે આ સરકારનો કે કોઈ દિવસ પારોટના પગલા ભરી શકે એમ નથી. સામે પક્ષે એવા ખેડૂતો એમને મળ્યા છે કે જો કોઈ પોલિટિકલ પાર્ટીના નથી, કોઈ કોંગ્રેસના નથી, આપના નથી, અન્ના હજારે જેવા હાથો બની ગયા એ પ્રકારના કોઈ નેતાના નથી. કોણ નેતા છે આ ખેડૂતોના એ આપણને ખબર નથી. અને એ ખેડૂતો અડગ બનીને, મક્કમ બનીને ઠંડીમાં જાણે બલિદાન આપવા બેઠો એમ દિલ્હીની ભાગોળે બેઠા છે. હવે મક્કમ રીતે કીધું છે કે અમે એક ડગલું પાછળ નહીં ભરીએ. ત્યારે મને એક પત્રકાર તરીકે રસ એ પડે કે નરેન્દ્ર મોદી જેવા નેતા આ આંદોલનને હવે ડીલ કઈ રીતે કરશે. ઓકે સાગરભાઈ, ખેડૂતોની માંગ અને સરકાર એમ કહે છે
પાછા ન લેવા અને ખેડૂતો અડગ છે, શંકા ઉપજાવે છે ખેડૂતો આ બિલને લઈ? સુદાનભાઈ, પહેલા એટલે અગાઉ જે મેં કહેલું છે અને ફરીથી હું રિપીટ નથી કરતો. વાટાઘાટ તો ચાલુ રાખવી પડશે બંને પક્ષે, એટલા માટે કે આઝાદી પણ વાટાઘાટથી જ મળી હતી અને દેશી રજવાડા બધા પણ વાટાઘાટોથી જ ભારતમાં ભળ્યા હતા. એટલે વાત કર્યા વગર રસ્તો નહીં મળે. જ્યાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી વાત બંને પક્ષે ચાલુ રહેવી જોઈએ. ખેડૂતોનો જે ડર છે, ડર એની વાત કરો છો. મેં પણ થોડાક ફોટા જોયા કે મોટા કોર્પોરેટ હાઉસના લોજિસ્ટિક હબ એના ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા. આ શું રાતોરાત થયું છે? બે પ્રસંગ હું કહું. તમે દિલ્હીમાં દાખલ થતા હો બાય ટ્રેન તો તમને ગુજરાતની જ એક કંપનીનું નજર પહોંચે ત્યાં સુધીનું લોજિસ્ટિક હબ જોવા મળે. નામ લેતા શરમ કેમ આવે? પછી ઘણા બધા લેવા પડશે. ભાઈ, હું અદાણી એગ્રોના 19 બનાવેલી એડવાન્સમાં બનાવેલી કંપનીના સાગરભાઈ હાલ લિસ્ટ આપું એટલે કેમ ઘણા બનાવે તો એનો બધા business નામ છે. એક મિનિટ, વાંધો નથી. એક મિનિટ, એક મિનિટ. મારો મુદ્દો છાસ લેવા જવાનું દોણી શું કામ? એના માટે. એવું નથી મનભાઈ, પણ આમાં ભાઈ, મેં કદાચ ભાગ્યે જ દોણી સંતાડી છે, પણ હજી આગળ તમે જરા ધીરજ તો રાખો. એકદમ જ બધું સીધું ભડકો કરીશું. ગુજરાતમાં તમે બિગ ફાર્મર્સ ખાલી ગૂગલ પર સર્ચ કરી લો, કોના કોના નામ આવે છે. એક ગુજરાતની બહુ મોટી કંપની જેને સરકારે જમીન આપી હતી કેમિકલ હબ બનાવવા માટે, એનો વાર્ષિક અહેવાલ મેં સેવ કરીને રાખેલો છે મારા લેપટોપમાં. કેસર મેંગો કલ્ટિવેશન ઇઝ મચ મોર પ્રોફિટેબલ ધેન એની પેટ્રો પ્રોડક્ટ હિયર. અહીંયા પેદા થતી કોઈ પણ પેટ્રોલિયમ પેદાશ કરતા કેસર કેરીની ખેતી એમના માટે વધારે નફાકારક છે, આવું રિલાયન્સ કહે છે એના વાર્ષિક અહેવાલમાં કહે છે, કોઈ જાહેર સભામાં નહીં. તો જો એને માટે કેસર કેરી નફાકારક છે તો તલાલાના ખેડૂતો કેમ આંબા પાડી રહ્યા છે? એમને કેમ નથી પોસાતું? વાત અહીંયા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હું જે શરૂઆતથી ઘણી વખત મેં બૂમો પાડેલી છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલા માટે ખેતી ખોટનો ધંધો બનેલી છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ચેઇન ડેવલપ કરવાની હતી એમાં મૂડી રોકાણ આટલા વર્ષોમાં થયું જ નથી. આઝાદી મળ્યા પછી મોટા ભાગની બધી યોજનાઓમાં રાજકીય ગણતરીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ સ્કીમો બહાર આવી છે. જે કાયમી સોલ્યુશનની દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ થવું જોઈએ એ નથી થયું. અને એ મૂડીરોકાણ સરકારી થવું જોઈએ અથવા સહકારી થવું જોઈએ એવું મેં કાયમ માગ્યું છે. એને બદલે કોર્પોરેટ મૂડીરોકાણ વધી રહ્યું છે એગ્રીકલ્ચરમાં. દુનિયાનો તમે સિનારીઓ જુઓ તો દુનિયાની મોટી 50 કંપનીઓ લેશો તો હમણાં એમાં આઈટી સેક્ટર થોડું દાખલ થયું. બાકી મોટા ભાગની કંપનીઓ, જે સૌથી મોટી 50 કંપનીઓ છે એમાં મોટા ભાગની કંપનીઓ એગ્રીકલ્ચર પ્રોડક્ટના બિઝનેસમાં છે. દુનિયામાં જ્યાં સસ્તું મળે ત્યાંથી ઉઠાવવાનું અને દુનિયામાં જ્યાં ભાવ ઊંચા હોય ત્યાં વેચી અને વગર ખેતીએ નફો કરવાનો આ સૌથી ટકાઉ કાયમી ચાલનારો ધંધો છે. અને એમણે એમાં જ મૂડીરોકાણ કર્યું છે એટલે વધારે નફો થઈ રહ્યો છે. અને એ વસ્તુનો ડર આ ખેડૂતોને છે કે આ જે મોટા મોટા લોજિસ્ટિક હબ છે એમાં અમારો માલ લેવાઈ જશે અને અમારી સાથે ભાવની બાબતમાં મોનોપોલીનો દુરુપયોગ થશે. સવાલ એમએસપી નો કેમ આવે છે? એમએસપી 1965-66માં જ્યારે જાહેર કર્યો ત્યારે દેશમાં અનાજની અછત હતી અને સરકાર બધું લેતી હતી. આજે ઉપજ વધારે છે એટલે સ્વાભાવિક છે કે જેની માંગ કરતા પુરવઠો વધારે હોય એના ભાવો નીચા જાય. આને કારણે હવે ખેડૂતોને જે પેલા હું કહું છું કે છેલ્લા 30 વર્ષથી ખેતીનો વિકાસ એકદમ સ્ટેગ્નન્ટ થઈ ગયો છે, ખેડૂતોની આવક પણ સ્ટેગ્નન્ટ છે, ભાવો નથી વધતા. એનું કારણ એ જ છે કે ઉત્પાદન વધતું જાય છે. ઉત્પાદન કાં તો જેટલી જરૂરિયાત છે એટલું થવું જોઈએ અથવા તો તમારી વિદેશમાં નિકાસ કરવાની આવડત હોવી જોઈએ. નથી નિકાસ થઈ શકતી, ઉત્પાદન વધારે છે, ખેડૂતો પર મર્યાદા નાખી શકાવાની નથી કે આટલાથી વધારે ઘઉંનું વાવેતર નહીં કરવાનું. આ બધું જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, વચ્ચે વચેટિયાઓની સંખ્યા ઘણી વધારે છે. એ બધાને કારણે
અત્યારે ખેડૂતોની આ સ્થિતિ છે અને આ એક દિવસમાં નથી થઈ. અત્યારે જે આટલી મોટી સંખ્યા બહાર આવી છે એમાં જબરજસ્ત બેરોજગારી પણ એક કારણ છે, કારણ કે છેવટે તો બધી બાજુથી માણસ આર્થિક રીતે ઘેરાય છે ત્યારે પછી એ સડક પર આવે છે. અને આમાં ઘણા બધા કારણો આ કાયદાઓના ડર ઉપરાંતના પણ છે, પણ ચર્ચા વગર એનો ઉકેલ નહીં આવે. બિલકુલ. મિત્રો, મહાભારત તમને બધાને યાદ હશે, વાંચ્યું હોય એને યાદ હશે. નવી પેઢી રામાયણ મહાભારતથી દૂર રહે છે અથવા તો એના હાથમાં નથી આવતી. મારા બધા વડીલોને વિનંતી કે તમારા સંતાનોને મહાભારત રામાયણ પણ વંચાવો. બે એવા મહાન ગ્રંથ છે આપણા કે જેનાથી સાહેબ એકમાં મૌન રહ્યા એના કારણે રામાયણ થઈ અને એકમાં બોલ્યા એના કારણે મહાભારત થઈ. આ બે છે, બહુ સમજવા જેવી છે. હું મહાભારત એટલા માટે વાત કરી રહ્યો છું કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે દુર્યોધન માનવાનો નથી, પણ છતાંય એ પોતે સમજાવવા માટે, યુદ્ધ ન થાય એના માટે પ્રયાસ ખૂબ કર્યા હતા. વાત સમજણથી, ડિસ્કશનથી, સંવાદથી થાય. સંવાદ કટ ન થવું જોઈએ. મુદ્દો એ છે. નાનકડા વિરામનો છે. વિરામ બાદ આપણે આવીએ છીએ અને હજી પણ મેન જે છે એ મુદ્દાઓ, એ કારણો પણ ચર્ચાવાના છે. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. બહુ નાનકડા બ્રેક છે એટલે બહુ જાતા નહીં તમે આડાવાડા, અને ફોન લાઈન પણ ખોલીશું. પરંતુ વાસુદેવભાઈ, શું કરવું જોઈએ? આ કાયદો છે ને, કાયદા બન્યા છે ને, કાયદા બનાવે કોણ? સંસદ સભ્યો. રાજ્યસભાના જે સંસદ સભ્યો એ પણ એમાં બંનેથી કાયદો બને. આ જે સંસદ સભ્યો છે 543 લોકસભામાં છે, એમાંથી 233 જણા જેની ઉપર કેસ ચાલે છે, જેની ઉપર ફરિયાદો થઈ છે અને તહોમતદાર તરીકે, ગુનેગાર તરીકે એમની ઉપર કેસ ચાલે એવા 233 જણા છે. રાજ્યસભામાં 54 છે 229 માંથી. જ્યારે આવા ગુનેગાર પ્રકૃતિના લોકો કાયદો બનાવે, આવો ના બનાવે કેવો બનાવે? સવાલ એવો છે કે જે કાયદો બનાવી રહ્યા છે એ ભ્રષ્ટાચાર પણ કરી રહ્યા છે ને, કારણ કે એમની આ એના લોહીમાં છે. એવા લોહીના વાળા લોકો છે, એની આ પહેલી તકલીફ છે. બીજી તકલીફ, કાયદો બને છે કેવી રીતે? તો જે કંપનીઓ સાથે રિલેટેડ કાયદા છે, મેં તેની ભાષા પણ જોઈ છે અને એનો અભ્યાસ પણ કર્યો છે. તો એ કાયદો છે ને એ સરકારના માણસો નથી બનાવતા, કંપનીનો સીઈઓ બનાવે છે ને, આવડા એને પાસ કરે છે અને એમાં વાંચવાની પણ તસ્તી નથી. એટલે આ કાયદામાં તમે પ્રાવધાન જોશો તો તમને ધ્યાનમાં આવશે કે એવા પ્રાવધાન છે કે સામાન્ય રાજકારણી અથવા સામાન્ય માણસ એને સ્વીકારી જ ના શકે એવા કાયદા કે બધું કંપની વાળાને દઈ જ દો એમ. એટલે જે પ્રમાણે કાયદો બને છે, કાયદો બનાવનાર જે છે એ સમજવાની વાત છે ને. ભ્રષ્ટાચારની તો આપણને બધાને ખબર છે કેવી રીતે થાય. સાહેબ, આપણે ત્યાં રોડ પડવાના હોય ને અથવા ટીપી પડવાની હોય ને તો પહેલા પોલિટિશિયનોને ખબર પડી જાય અને ખેડૂતોની સસ્તા ભાવે જમીનો ખરીદ લે પછી મોંઘા ભાવે વેચે છે. એમ આમાં પણ એ થઈ રહ્યું છે, થાય છે ને. એ માટે તો પાર્ટીઓ ચાલે છે. એટલે રાજકીય પક્ષોનો જે રોલ છે એ રોલ લોકોએ સમજવાની જરૂર છે ને. લોકોએ પણ એ સમજવાની જરૂર છે કે એને મોકલીએ તો આપણે, અને એની સામે જ આપણે ફરિયાદ કરવી પડે છે. તો એમાં એક વિચાર કરવાની જરૂર છે. બીજું, આમાં 2-3 મુદ્દા છે. એક એપીએમસી નો મુદ્દો આવે છે. બિહારે એપીએમસી કાઢી નાખી ને તો એના આજે વાર્ષિક જે બિહારીની આવક છે ને 46,000 રૂપિયા છે. આખા ભારતની ગણીએ ને તો 1.35 પડે છે અને ગુજરાતની 1.98 પડે છે. એટલે એપીએમસી જાય તો શું થાય એ આમાં મળી રહે છે. એપીએમસી જવાની છે, જેમ બાકીની ટેલિફોન કંપનીઓ જવા માંડી છે એમ એ જવાની છે. એટલે આ એક મુદ્દો છે કે એપીએમસી ને આ કેવી રીતે ખતમ કરે છે ને. આ બધા ઈરાદાપૂર્વક જઈ રહ્યા છે. બીજું, દેશમાં બધા લોકો જોઈ રહ્યા છે કે 15 જણા ધનપતિઓ છે ધનવાન થતા જાય અને બાકીના ગરીબ થતા જાય. આ બધા હમણાં આંકડા પણ આપ્યા. રિલાયન્સે આટલું, આની આટલી મિલકત વધીને આટલા US ડોલર વધ્યા. અને સાહેબ, અદાણી તો જે રીતે ફૂલે પાલે છે, મને એવો ફાટી ના જાય તો સારું. આમ પોળો થતા આવી રીતે તો કઈ લૂંટ કરાવાય? અરે દેશના શાસકોએ થોડી તો રાખો લોકોની, કે સમજો તો ખરા. બધા મૂર્ખ હશે આ દેશમાં. તમને સમજણ પડવી જોઈએ કે તમે કેવી રીતે લૂંટાવી રહ્યા છો, વેચો છો. એ તો બધાને દેખાય છે ને. ધનપતિઓ ધનવાન થઈ જાય છે, એના આંકડા બહાર આવે છે. તમે કરવા શું માંગો છો? લોકોને ખાવા તો રવા દો. બાકીની આગળનો જે વાત છે
કે જે પ્રમાણે કાયદો બને છે એમાં કાયદો બનાવવા માટે એક પૂર્વ કાઉન્સિલિંગ કરવાનું એક સિસ્ટમ છે, PLCP એક કાનૂન બનેલો છે, એમાં બધાની પહેલા વાતચીત કરવી પડે, એની સાથે સંવાદ કરવો પડે. આવું આમાં કાંઈ નથી કર્યું. તમે જુઓ તો ખરા, કાયદો પાસ કરવાની આટલી બધી એમને ઉતાવળ શું છે, અને જે રીતે પાસ થયો છે રાજ્યસભામાં એ તો બેશરમ રીતે પાસ કર્યો છે. એટલે તમારે એ સમજવાની જરૂર છે કે તમે કોઈની ફેવર કરો તો થોડું ના દેખાય એવું તો કરો. તમે ઓપનલી આવી રીતે જાઓ છો અને કે અમે તો કાયદા પાછળ નહીં જ ખેંચીશું, તો ભાઈ આ કઈ તમારા ચૂંટાઈ ગયા છો અને આવી ગયા 5 વર્ષ તમારા બાપની પ્રોપર્ટી નથી થઈ જતી. આ સમજો તમે, આ લોકશાહી દેશ છે ને આ દેશના મતદાતાઓ જે દિવસે વિફર છે હાથમાં તો એના છે, એ જ મત આપીને તમને બનાવે છે સંસદ સભ્યો. ભલે તમે અત્યારે મશીન વાપરતા હોય, ઈવીએમ થી બનતા હોય, કાલ સવારે 500 જણા હારે ફોર્મ ભરશે તો તમારું ઈવીએમ કામ નહીં આવે. તમે સમજો અને માથે ભગવાન રાખો. ભગવાન માથે રાખ્યા સિવાય તમે કાયદા બનાવો છો. અને ખેડૂત નથી સુદાનભાઈ, ખેડૂતો ખાવાનું અનાજ પકાવી લેશે ખેતરમાંથી, બાકીની વસ્તી જે છે એને અનાજ કેટલું મોંઘું પડશે ને એ ખાશે શું એ સવાલ છે. કદાચ ગરીબને તો ચોખા ને ઘઉં આપે છે 2 રૂપિયા 5 રૂપિયે, પણ બાકીના લોકો ખાશે શું? એટલે બાકીના લોકોએ પણ બુદ્ધિ ચલાવવાની જરૂર છે કે હવે તમારું મોત આવ્યું છે, અને મોત છે ને આવે ને ત્યારે બધાનું આવે છે. એટલે રાજકીય પક્ષોને પણ હવે આ મોટામાં મોટી ઘંટી વાગી રહી છે. બોલો બોલો, એક લાસ્ટ વાક્ય છે. વાગી રહી છે એટલે એમને જાગવાની જરૂર છે કે ભાઈ હવે બહુ થયું. હવે એ તમે કહો છો રાજકીય જો ભાજપ છે ચૂંટણી જીતે છે, સમજો સાહેબ જુઓ, જો એક આખા દેશના લોકો ફરિયાદ કરે છે. જો આખા રાજકીય ઘંટ વાગવાની વાત છે તો ચૂંટણી જીતે છે. જો રાજસ્થાનમાં પણ આજે પરિણામો આવ્યા, ખૂબ સારા આવ્યા જિલ્લા પંચાયતોમાં. આમાં અચ્છા, હમણાં અહીંયા ગુજરાતમાં આવી આ કાયદા પછી ભાજપનું કહેતો જ નથી. હું એવું કહું છું કે રાજકીય પક્ષોને જે મતદાતાઓ મત આપી રહ્યા છે એમાંથી સરકારો બને છે. તમે જે કહો છો કે ભાજપ જીતે, મને એક બહુ સરસ એનું પેરેલલ ઉદાહરણ યાદ આવે. દેશ આખો અત્યારે મંદીમાં છે. સામાન્ય માણસથી માંડીને અદાણી અંબાણી સુધીના બધા બૂમો પાડે. આમ છતાં તમે જો શેર બજારમાં તેજી છે. ઓકે, આજે હાઈએસ્ટ પીક ઉપર 46,000 ક્રોસ કર્યું, 400 જમ્પ કર્યો શેર બજાર. પણ શેર બજારમાં ક્યાંથી ત્રીજી જે મોરેશિયસ રૂટથી પૈસા આવી રહ્યા છે, કોઈ પૂછવા વાળું જ નથી. ઓકે, હવે હિતેન્દ્રભાઈ લઈએ. હિતેન્દ્રભાઈ, આપ ઘણા બધાએ બધી ચર્ચાઓ કરી કે ભાઈ તમે વેચી રહ્યા છો, દેશ વેચી રહ્યા છો, પછી આ ખોટું થઈ રહ્યું છે ને આમાં આ થઈ રહ્યું છે ને મધ્યમ વર્ગ પીસાશે ને આવી બધી વાતો દલીલો પણ છે. તમારો મત શું છે? ખરેખર એવું થવાનું છે? જો ભૂતકાળના આ તે બધા આપણે ચર્ચાઓ કરી લીધી છે, હવે જે નથી ચર્ચા કરી એટલે તમારે એ એંગલ ઉપર જાઓ કે તમે ખરેખર ક્યાં સાચા છો, એ એંગલ ઉપર જાઓ. એટલે ભૂતકાળોની ચર્ચા કરી છે. આજની આ પેનલ છે ને એકદમ રીચ પેનલ છે અને ખૂબ વિદ્વાન વક્તાઓ છે. બધાએ પોતાનો મત પણ મૂક્યો છે. અને ઇન્ડિયામાં આઝાદી છે, અભિવ્યક્તિની આઝાદી છે, એટલે આમાં આપણે એને સ્વીકારીએ પણ છીએ. અને દરેકને પોતાની અંદર એક પાર્ટેશન હોય. જ્યારે એ અભિવ્યક્તિ કરે ને ત્યારે ક્યાંક ને ક્યાંક એને પોતાનો અંદરનો એક કમાન્ડ આવતો હોય અને એક બીજો એક્સટર્નલ કમાન્ડ હોય, એના આધારે એ વ્યક્ત કરતા હોય છે. દાખલા તરીકે આપણા 2 દીકરા હોય તો એક દીકરા માટે આપણને થોડું પાર્ટેશન સ્વાભાવિક હોય, એટલે આપણે પેલાને 5 રૂપિયા આપીએ, પેલાને 10 રૂપિયા આપે. એ હ્યુમન એરર છે, એમાં બધું આપણે ના કરી શકીએ. અને જે પણ ચર્ચા થઈ એમાં ક્યાંય પણ હું ડિનાય નથી કરતો. મને આશા હતી કે આના જે આ ગઈકાલે જે અમિતભાઈ સાથે બેઠક થઈ એમાં જે મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું અને એ મેમોરેન્ડમ જે સ્વીકાર્યું નહીં એની બાબતમાં આજે ચર્ચા હતી એવું તમે મને કીધું હતું. ચર્ચા હું ઘણી બધી કરી શકું એમ છું, પણ તમે 7 વર્ષથી એક છું એટલે હું બધાના મુદ્દાઓ નહીં લઈ શકું. પણ આ મુદ્દા ઉપર ચર્ચા કરું તો પાર્ટી તરફથી 5 બેઠકો પહેલા થઈ હતી, 9મી તારીખે બેઠક થવાની હતી. ગઈકાલે આ બંધનું આંદોલન હતું. દેશની જનતાને નતમસ્તક વંદન કરું છું કે એમણે સમગ્ર દેશમાં એનો સ્વીકાર ના કર્યો, ગુજરાતે તો સાવ ના કર્યો. એ માટે સૌને અભિનંદન. કેટલીક બાબતો આ જે વાત કરવામાં આવતી હતી કે ભાઈ સરકાર દયાહીન છે, તો આ ડિસેમ્બર મહિનામાં 5 વાર્તાઓ થઈ. તો ઓલ્ટરનેટ ડે એક મિટિંગમાંથી બીજી મિટિંગની તારીખ નક્કી કરીને આપણે ઉઠતા હતા. 8મી તારીખના બંધ પછી તાત્કાલિક પણ સરકારે એક્ટિવમાં આવી અને ખેડૂતોને બોલાવ્યા, એમની સાથે ચર્ચા કરી, એનું એક એમના મનમાં જે દ્વિધાઓ હતી એનું સોલ્યુશન આપ્યું. સોલ્યુશન શું હતું? એપીએમસી બંધ થઈ જશે. તો એપીએમસી બંધ નહીં થઈ જાય એની ખાતરી, અને એમાં જે જરૂરી પ્રાવધાન કરવા છે એ કરશું. એમએસપી બંધ થઈ જશે તો એમએસપી બંધ નથી થવાની, તેમ છતાં એમાં તમને જે ખાતરી જોઈએ છે એ આપશું. પરાળી બારવાના કેસમાં એ કેસો નાબૂદ કરવાના, તો એ પણ કરવાની વાત કરી છે.
પરાળીમાં જે એક્શન લેવાની જે પ્રોવિઝન છે એ હળવા કરવાના, તો એના માટે પણ સંમતિ આપી છે. પાન કાર્ડ વાળો ખરીદી જશે તો પૈસા કોણ આપશે? તો એના માટે રાજ્યોને કીધું છે કે તમે પૈસાની સોરિટી મળે એવો કાયદો રાજ્યો કરશે અને ગમે તે નહીં ખરીદી શકે એના માટે ગેરંટી લેવામાં આવશે. કોર્ટમાં જવાની અનુમતિ નથી, અમની ઈચ્છા હતી કે કોર્ટમાં જવું જોઈએ, તો એના માટે પણ સરકારે વાત કરી છે કે એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ કૃષિની બનાવવામાં આવશે અને જે પણ જરૂરી કાયદા છે કરશું. તો અનેક વાતો, નાની મોટી 13 વાતો હતી, 13 વાતમાં સરકારે એમાં પોઝિટિવ વાત કરી છે. આખું એ આંદોલન પંજાબ લક્ષી છે એવું હું કહેતો તો, મારા કઈ પ્રવક્તાએ કીધું છે એવું કોઈએ પણ વાત કરી, તો એના માટે એક પેરામીટર એવું છે કે દેશમાં 1900 ને સમથિંગ જેટલા ખેડૂત સંગઠનો છે, એમાંથી અત્યારે 35 વાર્તાલાપ કરી રહ્યા છે અને એમાંથી 31 છે એ પંજાબના છે, 3 હરિયાણાના છે. એટલે સ્પષ્ટ એવું કહી શકાય કે આખા દેશના સંગઠનો વાર્તા નથી કરતા. ખેડૂત અમારો અન્નદાતા છે, અમારો મા બાપ છે અને ભારતીય જનતા પાર્ટીની આ જે ભવ્ય સફળતા છે એમાં ખેડૂતની ભૂમિકા ખૂબ મહત્વની છે અને અમારા માટે ખેડૂત પણ એટલો મહત્વનો છે. અને એટલે સતત વાર્તાથી અમે ઉકેલીશું. મને આશા છે કે સરકારનું મન ખુલ્લું છે અને સમાધાનથી અમે આપણે સારા સુખદ ઉકેલની દિશામાં પહોંચી પણ શું. પણ કેટલીક વાતો જે આપણે કરતા હોઈએ છીએ, તો મને લાગે છે કે દેશની જનતા ભરમાય નહીં, એટલા માટે આપની સમક્ષ મૂકું છું કે આ જે કાયદા પૂછ્યા વગર લાવી દીધા એવી કેટલાક નિષ્ણાતો દ્વારા કે પાર્ટી દ્વારા, અહીંયા માન્ય ઈશુદાનભાઈ દ્વારા પણ વાત કરી કે ભાઈ આ કાયદા કોઈએ માગ્યા નતા. તો હું તમને કહું 3/4/2019 રોજ ભારતીય કિસાન યુનિયનના મહામંત્રીએ ટ્વીટ કરીને માગણી કરી હતી કે કિસાનોને મુક્ત બજાર આપવામાં આવે અને એપીએમસી અને એસેન્શિયલ કોમોડિટી એક્ટમાંથી મુક્તિ આપવામાં આવે. આવું એક ટ્વીટ છે 3/4/2019 નું. એના પછી 1 મહિના પછી બીજું એમને ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ અમારી માગણી માની લીધી, શું નરેન્દ્રભાઈ માનશે? કોંગ્રેસે એમને સમર્થન કર્યું અમારી માગોમાં, ભાજપ કરશે? હું આ 100% વાત સાચી નથી કહેતો. માગણી હતી, તમે એવું પણ કહી શકો કે એમની માગણી હતી, એનું આ સ્વરૂપ નથી. હું એ પણ કબૂલ કરું છું કે ખેડૂતોની અપેક્ષા હશે, પણ એટલું તો ચોક્કસ હતું કે ખેડૂતની માગણી હતી કે સ્વામિનાથન કમિટીની ભલામણને આધારે ખેડૂતોને અત્યારે ઉત્પાદન વધ્યું છે, નિકાલ કરવાની તકલીફ છે, એવા સંજોગોમાં મુક્ત બજાર મળે, સારું બજાર મળે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને કુલ મળીને એમએસપી સિવાય પણ સીધા બજારમાં ખેડૂત સર્વાઈ થાય એવા ભાવ મળે. અને એના માટે સ્વામિનાથન કમિટીની ભલામણોને આધારે જ આ કામ કરેલું છે. કેટલીક ગેરસમજ એવી હોય, દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટીએ માગ્યું તો એવું નથી કહેતા, કારણ કે એ પણ એવું કહી શકે કે અમે માગ્યું તો ખરું પણ આવું નતું માગ્યું. અને ક્યારે કોઈ પણ પરિવર્તન છે ને એકદમ પ્રુવન્ટ ના થઈ જાય, એમાં સંશોધનો આવશ્યક જ હોય છે. તમે જીએસટી વખતે વાત કરતા હતા તે 13 જેટલા સંશોધનો આવ્યા અને આજે સમગ્ર વિશ્વમાં ઓછામાં ઓછો ઇનડાયરેક્ટ ટેક્સ વાળો દેશ આપણે બન્યા છીએ. કેટલો ટેક્સ હતો? અડધા કરતો ઓછો થઈ ગયો. અને હજુ પણ સંશોધન થશે, હજુ પણ કેટલાક ફેરફાર આવશે. આ કાયદામાં પણ આપ સૌ નિષ્ણાતોની અપેક્ષા પ્રમાણે સરકારનું મન ખુલ્લું છે અને આપણે ખેડૂતોની અપેક્ષા પ્રમાણે એમાં પહોંચી જઈશું. અને આંદોલનકારીઓને પણ અભિનંદન છે કે ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો સુધારો થશે અને કુલ મળીને ખેડૂતોના હિતમાં છે. દેશના લાખો ખેડૂતો માટે તો કામ કરીએ છીએ અને એમાં એક વ્યક્તિથી ભૂલ થઈ છે તો સુધારો કરીને પણ આપણે એમાં સાથે મળીને કામ કરવાની તૈયારી છે. પણ આ જે આપણે ગેરસમજ ફેલાઈએ છીએ, તો કપિલ સિબ્બલજીએ જ્યારે વાત કરી ત્યારે આ જ વેદના હતી એમની. ચૂંટણી ઢંઢેરામાં લીધું ત્યારે એ ટ્વીટના આધારે જ લીધેલું હતું. અને ધારો કે સ્વામિનાથન કમિટીની ભલામણો આપણે રોજ ગાઈ વગાડીને વાત કરીએ છીએ. ભાઈ જયરાજસિંહભાઈ વાત કરતા હતા તો નરેન્દ્રભાઈએ ના સ્વીકારી, એમણે આંકડા ખોટા આપ્યા. સ્વામિનાથન કમિટીનું ગઠન 4 નવેમ્બર 2014ના નવેમ્બરમાં થયું, 6માં નહીં, 6ના ઓક્ટોબરમાં તો રિપોર્ટ આવી ગયો હતો. એટલે તમને ટાઈમ કેટલો મળ્યો? 6 થી 14 સુધીનો ટાઈમ મળ્યો તમને. તમે ના કર્યું, નરેન્દ્રભાઈ તાત્કાલિક કરી દે અને અમારી જવાબદારી છે, કરવું જ પડે. એટલે શરૂઆતથી ચાલુ કર્યું તો સમજો કે જમીન સંપાદનના કાયદામાં સુધારો કર્યો. સરકાર જે ઉપજાઉ જમીન છે એ સરકારી ડેવલપમેન્ટમાં કે ખાનગી ડેવલપમેન્ટમાં ના વપરાય એવી વ્યવસ્થા કરી. યુરિયા ખાતરને નીમ કોટેડ કરવાનો રિપોર્ટ પણ છે વાજપેયીજીના વખતે થયો હતો, એ પણ કર્યો. પછી એપીએમસી એક્ટમાં 2016માં સુધારો કર્યો કે માત્ર ખેડૂત જ ચેરમેન બની શકે. ખેડૂતના પ્રતિનિધિ 8 થી 10 કર્યા, ઇનામ પોર્ટલથી જોડ્યા, સરકારી ખર્ચે જોડ્યા. પછી નહીં, મને આટલા બધામાં થોડો સમય પણ મારી વાત પૂરી કરી દઉં. તો એપીએમસીમાં સુધારા કર્યા પછી 99 જેટલી નાની સિંચાઈની યોજનાઓ 10 વર્ષથી બંધ હતી. એ રેકોર્ડ ઉપર મનસ્વી જરા જોજો. તો 50,000 કરોડનું સિંચાઈ ફંડ આપીને સરકારે
એમાં યોજનાઓ ચાલુ કરી, મને એક્ઝેક્ટ ખબર નથી પણ 30-35 યોજનાઓ બંધ થઈ, 25-30 લાખ હેક્ટરમાં નવી સિંચાઈનું વ્યવસ્થા થઈ, 50,000 કરોડ રૂપિયા જીઈબી બધી કંપનીઓને સબસિડી આપીને સ્ટ્રેન્થનિંગ કર્યું, તો વીજળીના કનેક્શનો આપવામાં વધારો થયો. ગુજરાતે ખૂબ વીજળીના કનેક્શનો આપ્યા છે, પણ પાછલા 6 વર્ષમાં જ 6 લાખ કનેક્શનો આપી શક્યા, તો એટલો પણ એમાં સિંચાઈમાં વધારો આપણે કરી શક્યા. નર્મદા યોજનાનું કામ હતું, એ ગુજરાતનો પ્રશ્ન હતો, 4 રાજ્યોનો, પણ કેટલી ઝડપથી એને મંજૂરી આપીને પૂરી કરી, કેટલા વર્ષથી અટકતી હતી, એ આ સરકારની મનસા છે. કિસાન સન્માન નિધિ યોજનાની વાત પણ ક્યારે અમે ચૂંટણી ઢંઢેરામાં નહોતું મૂક્યું કે ક્યારે કોઈ ખેડૂતોએ માંગણી નહોતી કરી. મનરેગાનું બજેટ વધારવાની માંગણી પણ અમે કોઈએ નહોતી કરી, પણ આપણે એના રેટ પણ વધાર્યા ખેડૂતોના અને એનો બજેટ પણ વધાર્યું. અને જે પ્રમાણે કૃષિ મંત્રાલય નહોતું આઝાદીના આટલા વર્ષ પછી, કૃષિ મંત્રાલય અલગ કર્યું, એની વ્યવસ્થા થઈ. 44,000 કરોડનું 13-14નું બજેટ હતું, આજે 2,30,000 કરોડ બજેટ થયું. 72,000 કરોડનું તો કિસાન સન્માન નિધિનું ખાલી બજેટ થાય. કૃષિ મંત્રાલય અલગ નરેન્દ્રભાઈએ કર્યું. નરેન્દ્રભાઈ હા જોઈ લો ને, કૃષિ મંત્રાલય શરદ પવાર હતા જ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી જો એમાં થોડી ઘણી આંકડાઓમાં છેલ્લા જ વાત કરી, આગળના તો ઘણા બધા છે, ઠીક છે, પણ આ તો છેલ્લા જ વાત કરી. એમાં નહીં પડી એટલા માટે કે ભાઈ શરદ પવારજીએ આ માગણી શરદ પવારજીએ જ કરી હતી. WTO કરાર પણ શરદ પવારજીએ જ કર્યા હતા. MCX માં પણ અમે પણ એમ જ કહું કે કોણ ના પડે છે યાર? ગેટ કરારે કર્યા હતા, પણ કોણ ના પડે છે? ગેટ કરાર એ વખતે નહીં, ગેટ કરાર ચીને પણ કર્યા હતા. હા, એટલે કેમ પણ એટલે વધારે ખબર જ છે બધી. 1947 થી કૃષિ મંત્રાલય ભારતમાં છે. અને બીજું કહું, ઇનડાયરેક્ટ કામ કૃષિ અને જીવનભાઈ, ખેડૂત કલ્યાણ વિભાગ અલગથી શરૂ કરવાનું કૃષિ કામ એ આપણે ફેડરલ કર્યું. સિસ્ટમમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો વિષય છે. एग्रीकल्चर તમે કેવી રીતે કહી શકો? इंडिया नाम बदला है, पहले मिनिस्ट्री ऑफ एग्रीकल्चर हुआ करता था, अभी मिनिस्ट्री ऑफ एग्रीकल्चर एंड फार्मर्स जो- वेलफेयर બસ, नाम બસ શું बदला है। કર્યું? नाम એ बदला है। તો rename કર્યું, એનું rename. બજેટ એનું Ministry of બજેટ Agriculture એમાં નહીં પડી આપણે. કેન્દ્રભાઈ, તમે ખેડૂત આગેવાન છો, બળાદની આગેવાન. એમાં નહીં પડવું આપણે. તમે સ્વામિનાથન કમિટીનું ગપ્પા માર્યા અમે કયા- કયા- ગપ્પા માર્યા ને. 2004 માં છે, નહીં પડવું, નહીં પડવું. 2004 માં ગઠન છે. હવે એમાં નહીં પડો મારી point વિનંતી છે. બોલો. ભાઈ રેકોર્ડ ઉપર. સ્વામિનાથન કમિટીનો કયો point ખોટો કીધો મને કહો, હું જવાબ આપું. તમે કીધું આખો report મને મોઢે છે. અને 2009 સ્વામિનાથન કમિટીનો આખો report મને મોઢે છે. જીતેન્દ્રભાઈ, ગપ્પા મારો પણ થોડા માપમાં મારો. માપમાં મારો. નહીં, નહીં. કરાર નહીં યાર. એટલે મારી કરાર નહીં યાર. મારી વાત સાંભળો, એ મુદ્દો ભટકી જશે. કરાર આવું નહીં યાર. એરર મિસ્ટેક થાય 2004 માં છે ગઠન. ભાઈ, 4 માં છે. તમને ગપ્પો લાગતો હશે. देश का पहला किसान मंत्री थे राजेंद्र प्रसाद जी। बोलो, विचार करो यार। 1946 से लेके 14 जनवरी 1948 ઓકે હવે એમાં નહીં પડી આપણે. તમે સ્ટેટની વાત પણ કરો. એક નાનકડો અપરાધની બેનનો વિષય છે. ઠીક છે. કૃષિ એ ફેડરલ સિસ્ટમમાં રાજ્ય સરકારનો પણ વિષય છે ઓકે. અને કેન્દ્ર સરકારનો પણ વિષય હવે- છે. હવે- આ દેશ આઝાદ થયો ત્યારથી છે. તમે- તમે નામ તો બદલો છો, ઠીક છે. તમે આયુષ મંત્રાલય આપણે કર્યું. રેલવે મિનિસ્ટર એટલે ભેગું કરી ખાતું નાખ્યું. નહોતું. કૃષિનો વિષય રાજ્યોનો છે. ફેડરલ નથી, તમે સમજો. રાજ્યો કૃષિનો વિષય છે. અને હું ગુજરાતની વાત કરું છું. ઠીક છે. ગુજરાતનું ભાઈ- બજેટ અને કેન્દ્રનું પણ કૃષિનું બજેટ તમે ઓકે. જોઈ લો. એક અને નાનકડો- સ્વામિનાથન કમિટીના ઠીક છે. ગઠનની તારીખ પણ જોઈ લો. એ 2004 માં છે. તમે કઈ વાંધો નહીં. તો એ તારીખોમાં ગડબડ થાય એમાં કોઈ મેળું નથી. મારો ઉદ્દેશ છે જીતેન્દ્રભાઈ, મુદ્દાની વાત જ નહીં, મુદ્દાની જ વાત મુદ્દાની જ કરવાની. વાત આ મુદ્દાની જ વાત કરું છું. આપણે- તમે સ્વામિનાથન કમિટીમાં હવે- આપવા હવે- માટે હા, પણ મુદ્દાની હવે- વાત કરું છું. અરે તમારી યાર. મારી વાત હવે તો આપણે સાંભળો પોતાની ભાઈ, હોય ના હોય ભાઈ, યાર. તમે થઈ ગયા ચાલો હું કોઈને આગળ વાત વધવાનું. કરતો જ નથી. આપણે કરીએ ખેડૂતોનો તો ભલું ટોપી ઈચ્છવાનો દેવાનું નાનકડો યાર. વિરામનો સમય થયો છે દર્શક મિત્રો. એમાં મારો દોસ્તો સવાલ દીવાનો એ આન તેનું બધું છે કે આપણે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે ખરેખર શું હોય પણ પોલિટિકલ પાર્ટીઓ જે છે એ પોલિટિકલ પાર્ટીઓના કાર્યકર્તાઓ છે એ પોતપોતાની રીતે એમાં બુથ લેવલના કાર્યકર્તાઓ આવી જાય, ગ્રામ્ય લેવલના આવી જાય. આ તે બધાને મારી વિનંતી છે કે તમે પોતે પણ એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય ગુજરાતમાં, એ પોતે પણ આનો અભ્યાસ કરે. એમને એમ સપોર્ટ કરી દેશું તો મને લાગે છે ખેડૂતોને અન્યાય થશે. શરૂઆતમાં મને પણ એવું હતું કે ચાલો આપણે લડી લેશું આ પાક વીમા કંપનીઓને પકડીને. પછી મને પણ વિચાર આવ્યું કે મોટી કંપનીઓની સામે આપણે પણ ક્યાં લડી શકીએ? ખેડૂતોના ભાગલા પાડી દેશે, મારી જોડે કોઈ ઊભું જ નહીં રહે. એટલે મને પણ શંકા થઈ. આ ધીરે ધીરે થાય. તમે પણ રિસર્ચ કરો. ભાજપનો એક બુથ લેવલનો કાર્યકર્તા અને કોંગ્રેસનો બુથ લેવલનો કાર્યકર્તા રિસર્ચ કર્યા આ ત્રણેય બિલનું. તમે પોતે અભ્યાસ કરો, ગૂગલમાં જાઓ, ગૂગલમાં અભ્યાસ કરો. કારણ કે હવે આ સ્વયં જાગ્યા સિવાય ઉપાય નથી. એટલે કોઈ આપણો ભાજપ પ્રમુખ કે જિલ્લા ભાજપ પ્રમુખ કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કહી દે એમ નથી કરવાનું. આ મામલામાં આપણે ખેડૂત બનવાનું છે. મારી અપીલ છે રિસર્ચ કરો. આવતીકાલે બપોરે તમે રિસર્ચ કરીને તમારી રીતે તમે સોશિયલ મીડિયા મૂકજો. કોઈ ફોરવર્ડ કરે નહીં. એ લોકો તો બિચારા પૈસાથી બેઠેલા હોય.
કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે પણ હોય પોલિટિકલ એ પૈસાથી બેઠા હશે, તમને મને ગુમરાહ કરી શકે એમ છે. આપણે સ્વયં કરો. તમે તો ભણેલા છો ને થોડા ઘણા, અને મારા જે ખેડૂત ભાઈઓ નથી ભણેલા એને આપણે અહીંથી એ જ કરીએ છીએ. નાનકડો વિરામનો સમય છે, વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. મને લાગે છે આજે આપણો ટાઈમ નહીં આવે ઓનલાઈનનો, પણ છતાં એકવાર પ્રયાસ કરીશું. પણ હવે બીજો મારે મહાનુભાવને વિનંતી છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ, કારણ કે સંક્ષિપ્તનો ટાઈમ છે, બધાને દોઢ પોણા 2 મિનિટ મળશે. જી ઈસુદાનભાઈ જુઓ, પહેલા તો મારા પરમ મિત્ર ભાઈ શ્રી હિતેશભાઈએ કરી વાત, એ એમ કહે છે કે સંશોધનો આયાત કરે. સંશોધન અને યુટર્નમાં બહુ ફરક છે, બહુ સ્પષ્ટ કહું. સંશોધન અને યુટર્નમાં બહુ ફરક છે. કોઈ પણ તજજ્ઞો પરામર્શ કે સર્વદલીય બેઠક બીજું ત્રીજું કોઈ પણ મોટા રિફોર્મ્સ જ્યારે આવવાના હોય દિવનભાઈ, ત્યારે હંમેશા ચર્ચા કરેલો નિર્ણય કરો તમને વાંધો છું. કારણ કે અલ્ટિમેટલી તમે દેશ માટે જ કરવાના હોય તો ચર્ચા કરીને કેમ નહીં કરતા. પણ બધા જ નિર્ણયો ઉતાવળે રાતે 12 વાગે જોરદાર રીતે કરવાની જે સ્ટાઇલ છે ને, માસ્ટર સ્ટ્રોક મારવાની, એના કારણે આ પ્રશ્નો ઉભા થાય છે. એટલે નોટબંધીમાં 250 યુટર્ન લીધા, કારણ કે યુટર્ન એટલે ભૂલો, સંશોધન નહીં, ભૂલો, સમજ્યા વગર કરેલી ભૂલો. એ નોટબંધીમાં થઈ, લોકડાઉનમાં થઈ. એ સિવાય એ બીજો મુદ્દો એમ કે છે ને કે સ્વામિનાથન કમિટીના મુદ્દા નંબર B5 જોઈ લો. 5 સ્પષ્ટ લખ્યું છે કે બિન ઉપજાઉ જમીન હોય, બરાબર, તો તમે એ બિન કૃષિ વિષયકમાં આપી જ નથી શકતા. કૃષિ વિષયકનો તો સવાલ જ નથી, પણ બિન કૃષિનો તો બિલકુલ ના આપી શકો. એમાં તમે નવસારી કૃષિ યુનિવર્સિટીની જમીન 5 સ્ટાર હોટલમાં તો નથી આપી. નંબર 1, નરેન્દ્રભાઈ મોદીની વાત કરું છું, મુખ્યમંત્રી હતા ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીની જમીન જે સુરતમાં આવેલી છે એ એમને 5 સ્ટાર હોટલ માટે નથી આપી. નંબર 1. એના પછી આર્ચિયન કંપનીને કઈ જમીન આપી છે? આર્ચિયન કંપનીને કઈ 1.5 પૈસે વાર, વારના 1.5 પૈસે વાર. ઇન્ડીગોલ્ડ કંપનીને તમે કઈ જમીન આપી છે ભાઈ? ઇન્ડીગોલ્ડ કંપની કેટલી આપી? ગાંધીનગર કોબા સર્કલની જમીન બિન ઉપજાઉ છે, પુરી ફાઉન્ડેશનને નથી આપી. આ તો 17 કિસ્સા છે. હું 4 બોલું છું કારણ કે મને હાલ 4 યાદ આવ્યા. બાકી 17 કિસ્સામાં અમે રાષ્ટ્રપતિના આવેદન પત્ર આપ્યું છે આ બાબત. નેનો, અચ્છા ચલો, નેનો તો ઉત્પાદનના નામે નાટક કરી લાયા, ચલો એનો વાંધો નહીં, પણ આપી તો છે જ. એટલે એ 5મો એ ઉલ્લેખ છે જ નહીં. એના પછી આગળ વાત કરું, એના કૃષિની જમીન. બીજી વાત, કોઈ પણ તમે પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા હતા કે હવે વિપક્ષોનો નવો ફેશન ચાલુ થઈ છે, એમ કે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, કાલ્પનિક ભયની થી એમ કે લોકોને ઉકસાવે છે. આવી વાત કોણ કરે છે? પ્રધાનમંત્રી. એટલે હું ઉલ્લેખ કરું છું. પણ તમારી દરેક વાત ઉપર શંકા કેમ જાય છે? યુપીએ સરકાર વખતે આરટીઆઈ નો 2005મો કાયદો લાવ્યો. 130 કરોડની જનતામાંથી એક પણ નાગરિકને વિપક્ષ સહિત, એક તે ભાજપ વિપક્ષમાંથી એક વિપક્ષ સહિત 130 કરોડ જનતામાં એક પણ નાગરિકને આરટીઆઈ વિશે શંકા નહોતી, આજે પણ નથી. નંબર 2, એના પછી રાઇટ ટુ ફૂડ એટલે કે ફૂડ સિક્યોરિટી બિલ લાવ્યા. રાઇટ ટુ ફૂડ, આખો અધિકારનો જે દશકો ઉજવ્યો, લોકોના અધિકાર આપ્યા, અમે એના અધિકારના દશકા તરીકે ગણીએ છીએ યુપીએ સરકારને. એ રાઇટ ટુ ફૂડ લાવ્યા, એમાં એક પણ વ્યક્તિએ શંકા કરી નહોતી. ત્રીજો, લેન્ડ એક્વિઝિશન એક્ટ લાવ્યા, એક પણ ખેડૂતને શંકા ના પડી, એક પણ ખેડૂતને સાહેબ શંકા ના પડી. તમે જુઓ યુપીએની કોંગ્રેસ સરકારના કાયદાઓની વિશ્વસનીયતા જુઓ. એના પછી વેન્ડર્સ એક્ટ લાવ્યા, એક પણ ફેરિયાનો વાંધો ના લ્યો, કારણ કે એમના હક અને એમના અધિકારને એમના રક્ષણ માટેનો કાયદો હતો. સમજો વાત. મારી વાત એ છે કે મોદી સાહેબના દરેક પગલા ઉપર શંકા કેમ જાય છે? શંકા કેમ જાય છે? એમના જન્મ તારીખ ઉપર શંકા, ડિગ્રી ઉપર શંકા, ને પર્સનલ ક્યાં છે? પોલિટિકલ. આ કોઈ પર્સનલ નહીં કહું, ક્યારેય ચિંતા ના કરો. ડિગ્રી ઉપર શંકા, આ જે પોલિટિકલ વાતો છે, બરાબર. તમે એમને નકલી નેપાળી પુત્ર લાયા, એના ઉપર શંકા. એન્કાઉન્ટર થાય તો શંકા, છાતીના માપ બતાવે તો શંકા, ચા વેચવા અંગે લોકોને શંકા, કરો તો શંકા. તો તમારી દરેક વાતમાં, તમારા ગંગાપુત્રો હોવાય શંકા, તો તમારી દરેક વાતમાં શંકા કેમ જાય છે? વાત આટલી. તમે કોઈ પણ કાયદો લાવો છો, લોકોને ગંધ કેમ આવે છે કે આમાં બીજાને ફાયદો છે, આમાં ઉદ્યોગપતિઓને ફાયદો છે, આમાં મૂડીપતિઓને કેપિટલિસ્ટને ફાયદો છે? આવી શંકા કેમ જાય છે? કારણ કે તમારી મથરાવટી વહેલી છે. તમે કોઈ પણ કાયદો લાવો, એમાં વિપક્ષ વિરોધ કરે, જનતાને ક્યાંક 19-20 સંશય થાય તો ચર્ચા કરો ને, કોને ના પાડે? તમે જે લોકો ખેડૂત શું કે છે, એમએસપી શબ્દ કાયદામાં નાખી દો, કોને ના પાડી? કાયદો બનાવી દો.
અચ્છા બીજી વાત, પાછા એમએસપી નતા આપતા એ વાતનું અહીંયા જૂઠાણું. એમએસપી છે ને સહાય છે, એમએસપી જરૂર જ ના હોય. કોંગ્રેસ સમયમાં એમએસપી જરૂર નહોતી પડતી, અને એટલા માટે નહોતી પડતી કારણ કે પડતર એટલી નીચી આવતી હતી, સસ્તું બિયારણ મળતું હતું, મફત સસ્તી વીજળી મળતી હતી, એ હોર્સ પાવર ઉપર મળતી હતી, નહેરોની વ્યવસ્થા થઈ ગઈ હતી, બધી જ વ્યવસ્થા હતી, એટલે પડતર અત્યારે 1000 રૂપિયા આવે છે 500 માં આવતી હતી ઈસુદાનભાઈ, અને માલ તો આજે એટલા જ. ભાઈ એક મિનિટ મારી વાત પૂરી કરવા દો. પણ જનતાને કહું છું, અને તમે જનતા હવે શું કામ ભાઈ તમને મત આપશે? તમે કહો છો કે વચેટિયા હટાવો, તો જનતાએ વચેટિયા હટાઈ દેશે. જનતા સીધા અદાણી અંબાણી મત આપી દેશે. ઓકે, જનતા તમને શું કામ પસંદ કરીએ વચેટિયા તરીકે? છતાં જો અદાણીને અંબાણીને આપી દેવાનું હોય તો સીધો અંબાણીને અદાણીને મત આપી દઈએ ને. શું કામ વચેટિયાની જરૂર છે? ઓકે. મને સમજાવો તો ખરા. ઠીક છે. અને બીજું, જનતાએ જો તમને કહું, જનતાએ બી આપણા માધ્યમ દ્વારા જ એક સંદેશો આપવા માંગુ છું કે જનતાએ બી આંખો ખોલવાની જરૂર છે. ખેડૂતોએ નહીં, માત્ર જનતાએ પણ. ફી મોંઘી છે તો કે મારો છોકરો ક્યાં સ્કૂલમાં ભણે છે, બેડ નથી મળતો, વેન્ટિલેટર નહીં મળતું તો મારા ઘરમાં ક્યાં કોઈ કોરોના થયો છે? સમજો મારી વાત. બળાત્કાર થાય તો કે આપણી ઘરની દીકરી તો બળાત્કાર નથી થયો ને. એટલે દરેક વાતમાં આંગણવાડી કાર્યકર્તા આંદોલન કરે તો આપણા ઘરમાંથી ક્યાં કોઈ આશા વર્કર કે આંગણવાડી કાર્યકર્તા છે? એલઆરડીના યુવાનો છે કે આપણા ઘરમાં છોકરો બધા થાળે પડી ગયા છે, હવે તો ક્યાં કોઈ બેકાર છે? એટલે દરેક પ્રશ્નોને તમે પારકા ગણવા માંડી જનતા, એટલે આ ઓકે. લોકોને કોઠે પડી ઠીક ગઈ છે. કોઠે પડી ઓકે, ગઈ. ઓકે. જેના એક, કારણે સેન્સિટિવિટી જતી રહી છે. જે કહ્યું ને વાસુદેવભાઈએ કે સંવેદનશીલતા હોવી ઓકે, જોઈએ. ઓકે. રાજસત્તા સ્થાને બેઠેલા બીજો ટર્મ લોકોને છે સંક્ષિપ્તનો છે. સંવેદનશીલતા જયરાજભાઈ, હોવી માફ જોઈએ. કરજો. બીજી એટલે વાર બોલશો. મહેરબાની કરો, જો લોકોને જો જીઓના નેટથી પેટ ભરાતું હોય, અદાણીના ગેસથી ભૂખ મરતી હોય, માનો કે અનાજનો દાણો તમે ના ખાતા હોય તો ચૂપ રહેજો. ઓકે, ઠીક છે. આ કોઈ મનસ્વીજી, સરકાર ભાજપ સંક્ષિપ્તનો કોંગ્રેસનો ટર્મ છે. સવાલ તમે નથી. point to point બોલજો. આ મનસ્વીજી. સરકાર કોંગ્રેસ સંક્ષિપ્ત. ભાજપનો સવાલ ઓકે, નથી, ઠીક છે. આ ખેડૂતોનો સવાલ ओके. છે. यशवंत भाई, आज हमारे देश में सबसे जो बड़ा मुद्दा है वो है किसान का मुद्दा। और अभी मैं ट्विटर पे गया, मैंने कहा कि हमारे कृषि मंत्री क्या बोल रहे हैं, तो हमारे कृषि मंत्री नरेंद्र सिंह तोमर जी का ट्वीट देखा। पहला ट्वीट उन्होंने जो अभी लेटेस्ट पिछले 7 घंटों के ट्वीट हैं, पहला ट्वीट है उनका नया पार्लियामेंट बिल्डिंग बन रहा है उसके बारे में। दूसरा ट्वीट है एक नेशनल न्यूज चैनल है उसकी फेक न्यूज पीआईबी फैक्ट चेक ने डाला है, वो है 3 घंटे पहले। और तीसरा ट्वीट है कि बीजेपी नेशनल प्रेसिडेंट जेपी नड्डा जी ने कलकत्ता में बीजेपी का ऑफिस खोला है, उसके बारे में ट्वीट है 7 घंटे पहले। तो ये हमारे कृषि मंत्री जी का हाल है कि जिनकी प्रायोरिटीज पिछली लास्ट 3 ट्वीट्स में आपको 7 घंटे का बता दिए कि उनकी प्रायोरिटी क्या है। बीजेपी का कार्यालय खुल रहा है कलकत्ता में, उसको सेलिब्रेट कर रहे हैं। एक नेशनल न्यूज चैनल ने कोई फेक न्यूज दी है, उसके ऊपर रीट्वीट किया जा रहा है। और तीसरा, हम नया पार्लियामेंट बना रहे हैं, उसकी बात की जा रही है। और इसी प्रायोरिटीज के ऊपर मैं आते हुए कहना चाहता हूं ईशुदान भाई, ये किसान का जो आंदोलन है, मैं 30 सेकंड लूंगा, ज्यादा नहीं लूंगा क्योंकि मैं संक्षिप्त में ही अपनी बात करता हूं। किसान का जो मुद्दा है, किसानों ने आज नहीं किया, 26 सितंबर को ईशुदान भाई आपको याद है, किसानों ने एक लेटर भेजा है कि हम आपके ये 3 कानून आए हैं, इनसे खुश नहीं है, हम आंदोलन करने 2 महीने बाद आपके पास आएंगे। और इन्होंने उस बात को सीरियसली नहीं लिया। अब इन 2 महीनों के बीच में क्या हुआ मैं आपको बताना चाहता हूं। टोटल बीजेपी की फोर्स गई बिहार इलेक्शन के लिए। बिहार इलेक्शन जरूरी है, उसको जीतना जरूरी है, उसके ऊपर बात करें। किसान तो साइड में हम रख सकते हैं। दूसरा, अभी 4-5 दिन पहले की बात है, ग्रेटर हैदराबाद के म्युनिसिपल इलेक्शन में हमारे यूनियन मिनिस्टर जाते हैं, हमारे बीजेपी के बड़े बड़े नेता जाते हैं, बड़े बड़े होम मिनिस्टर साहब जाते हैं, सारे मिनिस्टर वहां पे जाते हैं। और ओवैसी जिन्ना है कि नहीं है उसकी बात किया जाता है, पर किसानों की बात नहीं की। ये सारी चीजें ये जो आंदोलन, किसानों को सड़कों पे आना पड़ा, हाईवे आपने तोड़ा, करोड़ों का नुकसान किया इस देश का, वहां पे आप 2 महीने पहले बात कर सकते थे। आज जो कल हितेंद्र जी बात करते हैं कि होम मिनिस्टर साहब रात को मिले, ये बात 2 महीने पहले हो सकती थी। अगर आपकी इच्छा शक्ति होती, आपकी इच्छा शक्ति किसानों के लिए होती, तो आप ये बातें पहले कर सकते। आपने किसानों को, मैं ईशुदान भाई कहना चाहता हूं, किसानों को सीरियसली नहीं लिया। इसी कारण किसान आपको मौके देते रहे, किसान आपसे मिलने के लिए लेटर लिखते रहे, किसान आपके पास आने की कोशिश करते रहे, आप लोगों ने उनके दरवाजे बंद कर दिए। आप बिहार इलेक्शन में बिजी हो गए, आप एक म्युनिसिपल इलेक्शन में बिजी हो गए, आप राजस्थान के पंचायत इलेक्शन में बिजी हो गए। इलेक्शन लड़ना जरूरी है, किसान को हराना अपने आप चलता रहा। तो इसलिए किसान आज हमारी जो स्थिति है, किसान इसलिए सड़कों पे, आज ठंड में -डिग्री पे, 7 डिग्री पे वो सड़कों पे खड़ा है। ઓકે, સમયનો અભાવ બ્રેકનો છે, બ્રેક બાદ તરત મળીએ છીએ। વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। સંક્ષિપ્તમાં દિમતભાઈ,
થેન્ક્સ મનસ્વી, તમે એક નવો સારો મુદ્દો આપ્યો, કારણ કે કૃષિ ખેડૂત મારો મુદ્દો નથી, ના ભણ છું એ બાબતમાં. પણ તમે જે કીધું એ એક દેશની વડાપ્રધાનની નરેન્દ્ર મોદીની જે વર્કિંગ સ્ટાઇલ છે એનો મુદ્દો છે. તમે જે કૃષિ પ્રધાનની ટ્વીટની વાત કરી, અનફોર્ચ્યુનેટલી એ ટ્વીટ બધી કૃષિ પ્રધાનની નથી. બીજેપી આઈટી સેલ જે ટ્વીટ કરે છે એ કૃષિ પ્રધાનથી માંડીને એબીસીડી બધા પ્રધાનોને છે કિજેન્દ્રભાઈ સુધી એના બધાને ફોરવર્ડ કરવી પડે છે એ ટ્વીટો છે. એમાં એક સૌથી અગત્યની ટ્વીટ છે તમે જે કીધી એ આવતીકાલે દેશની નવી સંસદનો શિલાન્યાસ છે. દેશમાં નવી પાર્લામેન્ટ બની રહી છે. બહુ ઓછા લોકોને ખબર હશે, કારણ કે એ પણ બહુ ચર્ચામાં વાત આવી નથી. અને એવી પાર્લામેન્ટ છે કે 135 કરોડમાંથી માત્ર એક નરેન્દ્રભાઈ ઈચ્છે છે કે હું નવી પાર્લામેન્ટ બનાવું. सेंट्रल विस्टा 20,000 करोड़ का 20,000 કરોડનો આ પ્લાન છે. જ્યારે કોરોનાના હેલ્થ માટેના આપણી પાસે બજેટના પૈસા નથી, ખેડૂતો માટેના પૈસા નથી, પણ નવી પાર્લામેન્ટના પૈસા છે. અને એના કરતાં વધુ નવાઈની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે પોતે ના પાડી છે કે તમે આ મામલામાં આગળ ના વધો. પણ સુપ્રીમ કોર્ટની એટલી હિંમત નથી કે એમ કહે કે હું સ્ટે આપું છું પાર્લામેન્ટના બાંધકામ ઉપર. સુપ્રીમ કોર્ટ કહે તમે ખોદકામ ના કરશો, તમે ઝાડ ના કાપશો, સારું તમે શિલાન્યાસ કરો હોય તો 800 કરો. करोड़ के 2 प्लेन એટલે ભાઈ શિલાન્યાસ રામ મંદિરનો હોય, પાર્લામેન્ટનો ના હોય. હવે આ આપણી સરકારની વર્કિંગ સ્ટાઇલ છે. જ્યારે ખેડૂતોને મળવા જવાનું અમિતભાઈને શું કામ મોકલો, વડાપ્રધાન શું કામ ના મળી શકે ખેડૂતોને? આ દેશનો જગતનો તાજ છે, ભારતનો તો એ તાત જ છે. અને વડાપ્રધાન એમને કેમ ના મળે? જ્યારે ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર ઠંડીમાં ઠૂઠવાતો હોય, એમની ઉપર બોટલ કેનનના માર થતા હોય, ત્યારે નરેન્દ્રભાઈ વારાણસીમાં શિવ સ્તુતિ ઉપર થાપ મારતા હોય એક બોટમાં ઉભા રહીને. મારી દ્રષ્ટિએ મને ગુજરાતના એક નાગરિક તરીકે, ગુજરાતના એક નેતા માટે આખડે છે. ઓકે સાગરભાઈ સંક્ષિપ્તમાં. બે વાત હું ટૂંકમાં તમને કહી દઉં કે અત્યારે જે આ ખેડૂત આંદોલન છે ને જે રીતે જુવાળ ઊભો થયો છે એની એક જે અગાઉ મેં કહ્યું ડર, બીજો ડર દેશમાં જે રીતની છેલ્લા વર્ષોમાં કોર્પોરેટ લેન્ડ બેન્કો ઊભી થઈ છે. દેશમાં જેની પાસે સૌથી ઓછી જમીન છે इंडस्ट्रियल लैंड बैंक मनस्वी जी 5 लाख हेक्टर टाटा के पास है रिजर्व, बाकी के पास उनसे कहीं ज्यादा है. एक वक्त जमींदारो नाबूद कर्या, आ नवा कॉर्पोरेट जमींदारो जेनी पासे 5 लाख हेक्टर करता वधारे जमीनो छे रिजर्व, एटले एमनो डर आ मात्र पंजाब हरियाणाना नहीं आखा देशना खेडूतोने અને ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટના અને રોજગારના નામે જે રીતે જમીનોની ફાળવણી થઈ સસ્તા ભાવે એની અસંખ્ય દાખલા છે. એની સામે મારું બીજું એક સૂચન અથવા તો મને જે લાગે છે તે એ છે કે આટલું મોટું આંદોલન કર્યા પછી માની લો કે આ 3 કાયદા કાલે આજે રાત્રે સરકારે રદ કરી દીધા તો ખેતીની સ્થિતિ સુધરી જવાની છે. આ આંદોલનમાંથી કંઈક પોઝિટિવ નીકળવું જોઈએ અને ખેતીના પરમેનન્ટ સોલ્યુશન શું છે એની પણ અત્યારે જ ચોખવટો થવી જોઈએ. રીતેન્દ્રભાઈ સંક્ષિપ્ત. ના, મથરાવટી મેલી છે એવું જયરાજસિંહભાઈ વાત કરતા હતા. મથરાવટી તો નરેન્દ્રભાઈની કેવી છે એ દેશની જનતા નક્કી કરે, આપણે અહીં લિમિટેડ લોકો ના નક્કી કરી શકીએ. વિરોધ નરેન્દ્રભાઈનો બહુ છે. જો કાયદા પહેલા સુધર્યા હતા, 60 વર્ષ સુધી જનતાએ તમને જવાબદારી આપી હતી ને એને કર્યું, એના માટે આભાર. પણ આપણે ફ્રી નતા ત્યારે એની ચર્ચા કરવા માટે, લોકો સુધી પહોંચતું નહોતું, કમ્યુનિકેશનની સિસ્ટમ નથી, ટીવી મીડિયા સોશિયલ મીડિયા નહોતું, એટલે લોકોને એવી તક નહોતી મળતી એના પ્રોવિઝન વાંચવાની. એટલે બાકી વિરોધ એમાં પણ એટલો જ હતો. જનતાએ આંખો ખોલવાની જરૂર છે એવું કહેતા, જનતાએ તો આંખો ક્યારની ખોલી નાખી. આજે રાજસ્થાનમાં પણ ખોલી નાખી. તમારી સરકાર છે તો એ પંજાબમાં, અરે બિહારમાં, હૈદરાબાદમાં, રાજસ્થાનમાં, ગુજરાતની પેટા ચૂંટણીમાં જનતાની તો આંખો ખુલ્લી જ છે. જનતાની ચિંતા નથી. અને નરેન્દ્રભાઈનો વિરોધ ની વાત કરો છો, તમારો તો 23 અંદરના લોકોએ વિરોધ કર્યો છે. ત્યાં વિશ્વાસ નથી રાહુલ ઉપર, ત્યાં તમારા રાહુલજી કે સોનિયાજી ઉપર ત્યાં વિરોધ નથી. તમારા તો અંદરમાં પણ વિશ્વાસનું વાતાવરણ નથી. તમે અમારા ત્યાં તો નરેન્દ્રભાઈ, અમારું નેતૃત્વ, સબળ નેતૃત્વ અને દેશે ચૂંટેલું, 2 વાર સવાયું ચૂંટેલું, અને એક સમય હતો કે આખા દેશમાં તમે હતા. આજે બસ ભરાય એટલા પણ બચ્યા નથી. અને તેમ છતાં તમે આજે આ ગુમરાહ કરવા નીકળ્યા છો. પણ ફરીથી દેશની જનતાને ખાતરી આપું છું કે એપીએમસી એક્ટ, એસેન્શિયલ કોમોડિટી એક્ટ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રયાસ કર્યો છે, પ્રામાણિક પ્રયાસ કર્યો છે, સ્વામીનાથન કમિટીની ભલામણને આધારે જ પ્રયાસ કર્યો છે, આ જ ભારતીય કિસાન યુનિયનના નેતાની ટ્વીટના આધારે કર્યો છે, આ જ કોંગ્રેસના નેતાઓની માગણી અને મેનિફેસ્ટોના આધારે કર્યો છે. અને મુક્ત બજાર મળે. મને અમને વાત કરી, સાગરભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ આનું સોલ્યુશન શું, ખેડૂતને પોસાશે? કાયદો હતો નતો કાઢી નાખ્યો કે નહીં, ખરેખર ખેડૂતને પોસાય, એની આવક બમણી થાય, મુખ્ય બિંદુ એ છે. અને એટલે
એક જ મિનિટમાં કહી દઉં કે આ જે કાયદામાં પ્રોવિઝન છે ને એના ભયસ્થાનો બધાએ વ્યક્ત કર્યા, એની સાથે એગ્રી, એમાં સુધારો થવો જોઈએ એ એગ્રી. પણ અહીંયા જે આ સરકારની મનસા એવી છે કે ઉત્પાદન વધ્યું તો નિકાલ ક્યાં કરવાનો છે? નિકાસ કરવાની છે. નિકાસ ક્યાં કરવી છે? તો એ ક્વોલિટીનું પેદા કરીએ તો નિકાસ થાય, એને જે સ્વરૂપમાં જોઈએ છે એ સ્વરૂપમાં મોકલી શકીએ તો નિકાસ થાય. એટલે એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું ફંડ પણ આપ્યું છે, અને પ્રોસેસિંગ થાય, ગ્રેડિંગ થાય, એનું પોલિસિંગ થાય અને એક્સપોર્ટ થાય. આ બધા કરવા માટે એને પૂરતો જથ્થો મળે. ધારો કે એને ત્યાં કોન્ટ્રાક્ટ કર્યો છે તો એટલો માલ પણ એના ગોડાઉનમાં આવે તો એ કોન્ટ્રાક્ટ કરી શકે, તો એને એ લિમિટ રાખવાની છૂટ આપવામાં આવે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ ફરજિયાત નથી, એપીએમસી ની બહાર જ વેચવું એવું એ ફરજિયાત નથી. કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ છે ને એમાં પ્રોવિઝન જ છે કે આપત્તિના સમયે ફરી લાગુ કરી શકાય એમ છે. બિલકુલ. એટલે સારી મનસાથી કર્યું છે. ખેડૂતોએ જે પણ માગણી મૂકી છે એ સરકારે સ્વીકારવાની તૈયારી બતાવી છે. નિષ્ણાતો પણ જે વાત કરશે એ પણ સરકારની તૈયારી છે. ઓકે. કુલ મળીને ખેડૂતોની આ જે માગણીઓ છે, ખેડૂતોની દશા અને દિશા સુધરે એના માટે આ સરકાર ઓકે. કટિબદ્ધ છે, વાસુદેવભાઈ, હતી અને સંક્ષિપ્તમાં, રહેશે. ખૂબ સંક્ષિપ્તમાં વાસુદેવભાઈ. કાર્યક્રમ અને આંદોલન આ બે શબ્દો છે ને બહુ મહત્વના છે. એમાં ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમો કરે છે લોકોના ટેક્સના નાણાંથી, બરાબર. એમને કાર્યક્રમ કરવાની છૂટ, એમને કલમે ના લાગે ને કશું ના લાગે ને બાકીના લોકો કરે તો એને આંદોલનના નામે કચડી નાખે. આંદોલનને તોડવાની જે સિસ્ટમ એપ્લાય કરી છે આ તો સારું થયું કે બહુ મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે. નહીતર તો અમને તો જે રીતે દમન પોલીસ દ્વારા જે થઈ રહ્યું છે ને પોલીસ જે રીતે બિહેવ કરી રહી છે, એટલે લોકતાંત્રિક વ્યવસ્થામાં જે રજૂઆત કરવાની અથવા તો આંદોલનો કરવાની જે આખી સિસ્ટમ આપેલી છે એ સિસ્ટમનો ધરાહાર એને નેગેટિવલી તોડી નાખવાનું, રજૂઆતો નહીં કરવા દેવાની. એટલે એના લીધે લોકો છે એ ભુરાટા થયા છે. ને આ તો સારું છે કે બહુ મોટી સંખ્યામાં આવી ગયા છે ને એટલે આ બધું પડે છે, નહીતર આમાંય વેર વિખેર થઈ જાય. ઓકે, સમયનો અભાવ છે. હિતેન્દ્રભાઈ, સાગરભાઈ, ધીમંતભાઈ, મનસ્વીભાઈ, વાસુદેવભાઈ અને જયરાજસિંહભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. આજે દર્શક મિત્રો આપને ન જોડી શક્યા કારણ કે 6 મહાનુભાવોની પોતપોતાની વાતો મૂકવી બહુ જરૂરી હતી, અને અહીંયા પોતપોતાના મત હોય અને એ જ મહામંત્રનું મંચ છે કે આમાંથી કંઈક સારું નીકળે, અમૃતવાણી. અને તમને દિવસે ને દિવસે 5 વસ્તુ સારી જોવા મળે, સાંભળવા મળે અને તમને સમજવા મળે. કારણ કે દરેક કાયદાઓ તમે વાંચી નહીં શકો, તમારી બુકો આપણી પાસે ના હોય. તો આ બધાની મારો પ્રયાસ છે કે ધીરે ધીરે કરી અને તમને એવા જાગૃત બનાવી દેવા છે, એવા સમજદાર બનાવી દેવા છે કે એક ગામના ચોરામાં બેઠેલો મારો ખેડૂત હોય, એક સિટીમાં બેઠેલો મારો વેપારી હોય કે મધ્યમ વર્ગનો નાગરિક હોય, ને એક એક વસ્તુની ખબર પડે માત્ર વીટીવી મહામંથન જોવાથી. એવું મારું આશય છે. એટલે તમે જેટલા લોકોને જોડશો એટલા વધારે આપણી સાથે જોડાઈ શકશે અને વધારે જાગૃત થઈ શકશે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી ક્ષણોમાં વાયરલ ન્યૂઝ.